અરિહંત 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 વાસુ પૂજ્ય 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 ભગવાન વાસુ પૂજ્ય 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 ભગવાન મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 ઓમ ઐં નમઃ 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 ઓમ રીમ નમો નાણસ 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 ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ शांति 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 गणे लोकना सर्वे जीवोनो कल्याण मंगल अने शीघ्र मोक्ष थाओ एवी मंगल भावना पूर्वक પેલા ઉર્ધ્વલોક તરફ ઉપરના દેવતાઓ વગેરે માટે, પછી મધ્યલોકમાં મનુષ્યો તિરંજો વગેરે માટે, અધોલોકમાં નારકી પરમાગામી આદિ માટે ત્રણેય લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાવ એવી ભાવના પૂર્વક મુદ્રાઓ સાથે એક એક નવકાર વારા પરથી બોલીશું. નમો હરિહંતાણ નમો આયરિયાણ નમો લોએ સબ સાહુણા સબ પાવપણાસણો અડમંગો મંગલ નમો સિદ્ધાણ નમો ઉવજ્જાયાણ યેશો પંચનમુકારો મંગલાણં ચ સવેશી નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોએ સબ સાહુણામ સબ પાવપણાસણો કડમંગો મંગલમ. પરમાણિ શાંતિ પ્રોક્તાની બહુની શ્રીજીનાગમે પર્યુષણા સમમ નાસ્તિ કર્મણા મર્મ ભેદ. જગતના જીવ માત્ર સાથે મૈત્રી, પ્રેમ અને કરુણાભર્યો સંબંધ પ્રસ્થાપિત કરવાનો
પવિત્ર સંદેશ લઈને મહામંગલકારી પર્વાધિરાજ પરીક્ષણ મહાપર્વનો આજે મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આપણા આત્માને જગાડવા માટે જ્ઞાનીઓએ આંતરે આવા વિશિષ્ટ પર્વોનું આયોજન કર્યું છે. હકીકતમાં તો આખું આ મનુષ્ય જન્મ એ અનાદિકાળનું આપણું સંસાર પરિભ્રમણ એનો અંત લાવવા માટેનો ભવ્ય અને ભગીરથ ધર્મ પુરુષાર્થ કરવા માટેની ખાસ સિઝન છે આખો મનુષ્ય જન્મ. પણ જે આત્માઓ સંસારની અનેક પ્રકારની જવાબદારીઓમાં ફસાયેલા હોવાના કારણે નિરંતર ધર્મ કરી શકતા નથી. જોકે થઈ શકે હો, જરૂરી નથી. સાદું જીવન સ્વીકારો તો સૌથી ઉત્તમ, પણ કદાચ નથી સ્વીકારી શક્યા ત્યાં સુધી ગ્રસ્ત જીવનમાં રહીને પણ 24 કલાક ધર્મની લેસ્યાર રાખી શકાય. ડગલે પગલે બસ અત્યારે મારા પ્રભુની શી આજ્ઞા છે એ રીતે વિચાર કરીને જીવન જીવાય તો આણા એ ધમ્મો, આ જૈન શાસ્ત્રનું મુખ્ય સૂત્ર. આજ્ઞામાં ધર્મ છે. તો ભગવાને જ્ઞાની ભગવંતોએ કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે બોલવું, કેવી રીતે શું ખાવું ન ખાવું, કેવી રીતે રસોઈ વગેરે કરવી, કેવી રીતે વ્યાપાર આદિ કરવા, બધી આપણને બધું જ માર્ગદર્શન આપેલું છે. એ પ્રમાણે ડગલે પગલે આપણે પ્રભુની આજ્ઞા નજર સામે રાખીને જીવીએ તો એ રીતે આપણે એ આજ્ઞારૂપ ધર્મનું પાલન કર્યું કહી શકાય. અલબત્ત ભલે વિશેષ આજ્ઞાનું પાલન, સૂક્ષ્મ રીતે આજ્ઞાનું પાલન તો સાધુ જીવનમાં શક્ય બને, છતાં ગ્રસ્ત જીવનમાં પણ આ રીતે પ્રભુની આજ્ઞાને ડગલે પગલે નજર રાખીને જીવીએ તો જીવન ધર્મમય થઈ શકે. તેમ છતાં અજ્ઞાન આદિને કારણે પણ જે જીવો નિયમિત કે નિરંતર ધર્મ કરી શકતા નથી, જેને સદૈયા કહેવાય, સદા હંમેશા બારે માસ એ ધર્મ આરાધના કરતા હોય, પછી એ ક્રિયાત્મક સ્વરૂપે ધર્મ હોય કે ગુણાત્મક સ્વરૂપે પણ હોઈ શકે. જરૂરી નથી કે ધર્મ કરવો એટલે બધી 24 કલાક કંઈક ને કંઈક ક્રિયા કરવી, કશું ન કરવું, ત્રણ ગુપ્તીમાં શાંત રહેવું, એ તો વિશિષ્ટ કોટીનો ધર્મ છે. સિદ્ધ ભગવંતો કંઈ કરે છે, આત્મરમણતામાં નિરંતર લીન રહે છે. પણ છતાં બધાની એવી ભૂમિકા ન હોય તો છેવટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જ્યારે ચોમાસું આવે, મનુષ્ય જન્મમાં પણ ચોમાસું આવે ત્યારે શક્ય એટલા આરંભ સમારંભને ગૌણ કરી અને વિશેષ પ્રકારે, કારણ કે જીનવાણી શ્રવણ આદિ ધર્મ અનુષ્ઠાનમાં જોડાઈ જવું જોઈએ. અને ચોમાસામાં પણ સત્સંગનો યોગ હોવા છતાં, જીનવાણી શ્રવણનો યોગ હોવા છતાં પણ કેટલીક સંસારિક જવાબદારીઓ, ધંધા આદિને એને કારણે જેઓ નિયમિત જીનવાણી શ્રવણ અને બીજા પણ ધર્મના અનુષ્ઠાનો નથી કરી શકતા એવા આત્માઓ માટે પણ ચોમાસામાં આંતરે કેટલાય વિશિષ્ટ પર્વો આવે છે. પર્વો પણ બે પ્રકાર, લૌકિક પર્વ અને લોકોત્તર પર્વ. પેલા તો પર્વનું મહત્વ સમજીએ. પર્વ અને તીર્થ એ બેમાં શું ફરક? તીર્થ પાસે આપણે જવું જોઈએ, જ્યારે પર્વ આપણી પાસે જાણે કે સામે ચાલીને આવે છે. પર્વ અને ઉત્સવમાં પણ ફરક હોય, અથવા લૌકિક પર્વ એને ઉત્સવ શબ્દ ગણીએ કહેવામાં આવે. એમાં મુખ્યત્વે સારું સારું ખાવું પીવું, ઇન્દ્રિયોના વિષયોનું પોષણ એમાં મુખ્યત્વે હોય છે. આત્માનો લક્ષ્ય ત્યાં લગભગ નથી હોતો, અથવા એકદમ ગૌણપણે હોય. ત્યારે લોકોત્તર પર્વ જેને કહેવાય કે જેમાં આત્મકલ્યાણને જ કેન્દ્રમાં રાખીને એ રીતની આખી દિનચર્યા આનું આયોજન કરવામાં આવ્યું હોય તો એ લોકોત્તર પર્વ કહેવાય. એવા લોકોત્તર પર્વો પણ જીન શાસનમાં ઘણા બતાવ્યા. દર મહિનામાં પણ બીજ, પાંચમ, આઠમ, ચોરસ, પૂર્ણ અમાસ વગેરે પર્વ તિથિઓ પણ બતાવી છે. કારણ કે જ્ઞાનીઓએ જોયું છે કે પરલોકના આયુષ્યનો બંધ મોટે ભાગે આ પર્વ તિથિઓમાં પડતો હોય છે. કમસે કમ એ વખતે તો આપણે આપણી લેસ્યાને સારી રાખીએ, જેથી કરીને શુભ ગતિનું આયુષ્ય બંધાય. અને તે સિવાય પણ આવા વિશિષ્ટ પર્વો, અહીંયા આંબીલની 2 ઓળીઓ આવી 9 વર્ષમાં છે 2 વાર, તો એ 9 દિવસ સુધી. અને એવી ત્યાં ચોમાસીની 3 અઠ્ઠાઈઓ કહેવાય, બરોબર? આષાઢ ચોમાસીની 28, પછી ફાગણ ચોમાસીની 28 અને કારતક ચોમાસીની 28. એ વખતે પણ
નવ દિવસો વિશેષ પ્રકારે આરંભ સમારંભનો ત્યાગ કરી અને આત્મ સાધનામાં જોડાવવું જોઈએ. અને એવી જ રીતે આ પર્વાધિરાજ રાજ પર્વોનો અધિરાજ કહેવાય, જેને સમ્રાટ ચક્રવર્તી કહેવાય. આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ સાહેબજી તો ઘણી વાર કહેતા કે પંજુષણ કચ્છી મેં પંજુષણ દેવે ને પંજુષણ જો તો એ કચ્છી સમાજ એ ખરેખર આજે જો થોડો ઘણો પણ ધર્મ થઈ ગયો હોય એ કહી દો કે કઈ સવાલ હે 12 મહિનામાં બિલકુલ ધર્મ નહીં, સતત ધંધામાં જ રચ્યા પચ્યા રહેનારા એવા પણ આત્માઓ કે લોકો પર્યુષણ આવે એટલે હલો પાંચે પંજુષણ આવે હલો પાંચ પાયધુની નીચો ભાઈકડો છે ભાઈક લાગે નીચો એવી રીતે પણ આમ જાગૃત પર્યુષણ પર્વ એટલે જાણે આપણને ઢગો મોલો ઢગો હોય ને એકદમ ઉભો નથી શકતો હોય આમ કે પછ મળીને ખેડૂત ઉભો કરે નહીં. હા એવી રીતે આપણા એકદમ જે આળસ અને ભ્રમાડમાં અને સંસારમાં જ રચ્યા પડતા રહેતા એવા આત્માઓને માટે જાણે કે ઢંઢોળીને આમ જાગૃત કરનારું આ મહાપર્વ છે. અથવા બીજી ઉપમા આપીએ તો બાળક હોય, સવારના વહેલી સ્કૂલ હોય અને ઉઠતું ન હોય તો માં કેવી રીતે એને પાણી છાંટીને કે જેને કેને પ્રકારને ઉભો કરે બેટા અને વહેલું સ્કૂલ નકાતો કોઈ પરીક્ષામાં નાપાસ થઈને કે પછી ગેરહાજરી પુરાવી વગેરે વગેરે. એવી રીતે આ પર્વાધિરાજ પણ આપણને આવી રીતે ઢંઢોળે છે. 12 મહિનામાં ક્યારેય પણ નિરાશ્રી ઉપાસનના પગથિયા કદાચ ભાગ્યે જ ચડતા હોય એવા આત્માઓ પણ છેવટે આ દિવસો આવે ત્યારે એક જાગૃત થાય અને સાંસારિક કાર્યોને ગૌણ કરીને દેરાશ્રય ઉપાશ્રયમાં મોટા શહેરોમાં ને મોટા સંઘોમાં તો કેવી ભીડ વિશાળ પ્રવચન હોલો પણ આજે સાંકડા પડતા હશે, બરોબર કે નહીં? નાના નાના બાળકો પણ અઠમ અને સિદ્ધિ તો અને 28 વગેરે 16 માસક શ્રવણ જેવા તત્વોમાં 8, 9, 10 વર્ષની ઉંમરના પણ બાળકો આજે આ કાળમાં આવા વિલાસી કાળમાં પણ માસક શ્રવણ જેવી તપસ્યાઓ સિદ્ધિ તપ જેવી તપસ્યાઓ કરતા હોય છે. આ દિવસોનો પ્રભાવ છે, બરોબર? તો આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે જગતના જીવ માત્ર સાથે મૈત્રી ભાવનો સંબંધ કદાચ તૂટી ગયો હોય અનાદિકાળના કષાયોના સંસ્કારોના કારણે, તો એનો ફરી અનુસંધાન કરવા માટેનું એક વિશિષ્ટ ફેવિકોલ કે ફેવિક્વિક જેવું સોલ્યુશન કહી શકાય. માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ થઈ ગઈ હોય, કસાયને આધીન થઈ જવાયું હોય, કટુ વચન બોલાઈ ગયા હોય, અબોલા થઈ ગયા હોય, તો આ પવિત્ર દિવસો એવા છે કે એમાં એ પાછું તૂટી ગયેલા મૈત્રી ભાવને અનુસંધાન કરી શકાય, જોડી શકાય. બીજા દિવસોમાં કદાચ તમે ક્ષમા માગવા પણ જાઓ ને તો સામી વ્યક્તિ આપે કે ન પણ આપે, પણ આ દિવસો એવા છે જીનવાની શ્રવણ આદિ કલ્પસૂત્રાદિનું શ્રવણ, 5 કર્તવ્યનું શ્રવણ વગેરે દ્વારા હૃદય પૂર્ણ બનેલું હોય. એટલે એ રીતે ક્ષમાનું લેવડ દેવડ આપલે સહેલાઈથી થઈ શકે એવા આ પરમ પવિત્ર દિવસો છે. તો આ 8 દિવસોમાં એવા પણ સાધકો હોય છે જીન શાસનમાં એ વર્ષમાં 6 28 હમણાં કહીએ પ્રમાણે 3 ચોમાસી, 2 આંબીલી, 9 પજીની અને આ પર્યુષણ 6 28 સંપૂર્ણ મૌન અને સાથે સતત આત્મભાવમાં ભ્રમણતા કરવા માટેનો પુરુષાર્થ અભ્યાસ કરતા. એકાંતને મૌન, વાણીનું પણ મૌન, કાયાનું પણ શક્ય એટલું મૌન. પોતાના જ ઘરના એક રૂમમાં એકાંતમાં બસ બંધ રહેવાનું. એટલે કાયાનું પણ હલનચલનની, કાયા રૂમમાં પણ બને એટલી સ્થિરતા. 3 ગુપ્તીનો અભ્યાસ બીજા શબ્દોમાં કહીએ તો મન, વચન અને કાયા. અને મનને પણ નિરંતર આત્મચિંતન, આત્મસ્મરણ, આત્મભાવમાં જાપ અને ધ્યાનમાં લીન રાખવાનો પુરુષાર્થ કરતા હોય એવા સાધકો જીન શાસનમાં હોય છે. કચ્છી સમાજમાં પણ એવા એક વિશિષ્ટ આત્મસાધક થઈ ગયા. દર વર્ષે 6 28 આ રીતે એક જ રૂમમાં મૌનપૂર્વક રહી કરી 3 ગુપ્તીનો અભ્યાસપૂર્વક આત્મસાધનામાં નિમગ્ન રહેતા હોય. તમને નામ એવું કોઈ ખ્યાલમાં છે? આંગળી ઊંચી કરો, કેટલાને ખ્યાલમાં છે? અવસરે વ્યાખ્યાનમાં અહીંયા કહેવાયું પણ મારા ખ્યાલથી હતું એક વખત પહેલા. આપણી યાદ શક્તિ થોડી કમજોર થઈ ગઈ હોય. પ્રેમજીભાઈની યાદ છે, બહુ સારી વાત છે. રસિકભાઈને તો ખ્યાલ છે. બોલો પ્રેમજીભાઈ, આ બાજુ કોઈને ખ્યાલ નથી? બોલો. હા, સરસ. ગીતા સ્મૃતિ પરિવારના મોભી વડીલ, નામ શું? રસિકભાઈ.
નાનજીભાઈ, દેવજીભાઈ મોટા ભાઈ એ પણ એમના એવા જ હતા. હા, પણ નાનજીભાઈ તો તે પાછા યુવાન વયમાં હવેથી અને નાની ઉંમરથી આત્માની એવી લગણી લાગી કે કુદરતી પૂર્વજન્મના સંસ્કાર હશે કે જ્યારે વ્યાપારમાં ઓતપ્રોત હતા, ધંધામાં કર્તવ્ય ફરજ પ્રમાણે, યુવાવસ્થામાં આવી લગ્ન લાગવી તો કેટલી દુષ્કર છે. દાદા મોટે ભાગે શું આપણે વિચારણા હોય કે ગડપણમાં ગોવિંદ ગાશું, હમણાં તો પૈસા કમાવી લઈએ. એમાં ખાસ કરીને યુવાન હોય તો અર્થ અને કામ જાણી સાધના માટેનું જાણે મોસમ ગણાતી હોય એ ભર યુવાવસ્થામાં વ્યાપારમાં ઓતપ્રોત હોવા છતાં પણ 8 દિવસો આવે, આ પર્યુષણ અથવા 28ના 9 દિવસો આવે એટલે ખાલી વાણીનું મૌન નહીં, કાયાનું પણ મૌન. પોતાના ઘરમાં પણ હરવું ફરવું નહીં, એક જ રૂમમાં બંધ રહીને રહેવાનું. એટલે ત્યાં પણ પછી બંધ રહીને મોબાઈલ ને ટીવી જોવાના નહીં. શું કરવાનું? આ રીતે આત્મ સાધના કરવાની. ખરેખર ફરી ફરી અનુમોદના કરવાનું મન થાય, એમાંથી પ્રેરણા લઈ શકો તે લેવાનું ક્યારેક લક્ષ્ય રાખજો. હા, હવે એમાં તમને એમ કોઈને એમ થાય કે પછી કલ્પસૂત્ર પરિશ્રમ સાંભળવાનું હોય તે પાછું તો સાંભળ, એ બધું આપણા જેવા માટે છે જે આ રીતે નથી રહી શકતા. તો પછી સંસારના બીજા આરંભ સમારંભના કાર્યોમાં તમે ત્યાં ગૂંથાઈ ન જાઓ, એટલા માટે આ બધી વ્યવસ્થા છે. 2 ટાઈમનું પ્રતિક્રમણ અથવા પૌષધ 8 દિવસનું વગેરે વગેરે જે કંઈ પણ આયોજનો છે એ પછી જે આ રીતે આ વિશિષ્ટ પ્રકારે આત્મસાધના નથી કરી શકતા એવા જીવો માટે ખાસ કરીને છે. પણ જે આ રીતે રહેતા હોય એની આખી વાત જુદી જ હોય છે. દરેક નિયમમાં અપવાદ પણ હોય છે. અપવાદિક આવી ઘટનાઓ કહી શકાય. બરોબર? ખરેખર તો આ મનુષ્ય જન્મ પામીને એક જ આ કામ મુખ્યત્વે કરવાનું હોય છે, આત્મસાધના. બાકી તો આપણે ધર્મ ક્રિયાઓ, આરાધનાઓ, અનુષ્ઠાનોત્મક ધર્મ એ તો અનંત જન્મોમાં ખૂબ ખૂબ કર્યો છે. હમણાં કહીએ છીએ એના કરતાં અનેક ગણ વિશિષ્ટ ધર્મ આરાધનાઓ કરી છે આપણે. પણ એમાં મુખ્યત્વે પુણ્ય બંધાયો, દેવલોકમાં ભલે ગયા, 84ના ચક્કર તો ચાલુ ને ચાલુ રહ્યા. એ તો આત્માનો અનુભવ રૂપી નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત કરશું તો જ સંસાર પરિભ્રમણ એકદમ સીમિત થઈ જશે. એટલે ખરેખર આ જ લક્ષ્ય દરેક નાના મોટા ધર્માનુષ્ઠાનોની પાછળ આપણે લક્ષ્ય રાખવાનો છે. અને આ રીતે નિરંતર ન રહી શકાતું હોય તો આઠમ પાંખી જેવા પર્વ દિવસે તિથિઓ આવે ત્યારે કમસે કમ 24 કલાક માટે કે છેવટે 12 કલાક માટે દિવસ કે રાતનો પૌષધ કરીને પણ આ રીતે આત્મસાધના કરવા પ્રયત્ન કરવો. ભગવાન મહાવીર સ્વામીના 1 લાખ કેટલા 14,000 શ્રાવકો, એમાં પણ 10 શ્રાવકો મુખ્ય ગણાય જેમના જીવન ચરિત્ર માટે આખું એક આગમ છે. 6થું કયું? 7મું ઉપાસક દશાંગ નામનું આગમ. ભગવાન મહાવીરના 10 મુખ્ય શ્રાવકો, એના જીવન ચરિત્રો જ છે, બીજું કાંઈ નહીં. તો એમાં પણ જયારે પર્વતિથિઓ આવે એટલે ઔષધ કરે, લગભગ 24 ઉપવાસ કરે અને રાતના પણ નિરંતર સુવે નહીં, લેટે પણ નહીં. રાતના 4 પ્રહરો 4 પ્રહર કોઈક ઊભા જેવી શક્તિ પ્રમાણ પણ અપ્રમત્તપણે કાયોત્સર્ગ દ્વારા આત્મ ધ્યાનમાં નિમગ્ન બને. એમાં દેવતાઓએ પણ પરીક્ષા કરી, ઉપસર્ગ કર્યા અનુકૂળ કે પ્રતિકૂળ, એમાં પણ જરાયમાં ન થયા હોય એવા સુશ્રાવકો હતા. માટે એમના જીવન ચરિત્રો ગણધર ભગવંતો જાણે કે આગમ રૂપે એ ગૂંથેલા છે. એમાંથી પણ પ્રેરણા લેવા જેવી છે. અત્યારે જો આ ભાગ્યશાળીઓ 8 દિવસ 10 જેટલા શ્રાવકો, એમાં પણ 4-5 જણા તો બહારથી પધારેલા છે. 3 જણા હિરેનભાઈ વગેરે, ઉપેન્દ્રભાઈ વગેરે ઘાટકો પરથી પધાર્યા છે. યોગેશભાઈ યુવાન પેઠાજી સામે જુઓ, એ ગંભીરથી આવેલ છે. અને તે સિવાય આપણે ત્યાં નરેન્દ્રભાઈ તો પહેલેથી છે જ, 4 મહિના ઔષધ અને આંબેલ. રસિકભાઈ પણ માસક્ષમણ અત્યારે યજ્ઞ જાહેર કરી દઉં, કદાચ ચાલી રહ્યું છે. આજે એમનો 23મો ઉપવાસ છે. અને એવી રીતે એમના પછી બીજા આપણા હર્ષકુમાર મુમુક્ષુ એ પણ સળંગ આંબીલ અત્યારે વર્તમાન તપનો થળો ચાલે છે, એની 4થી બારી ચાલી રહી છે. અને એ પણ આ નાની ઉંમરની અંદર રોજ આ ઔષધમાં નરેન્દ્રભાઈ સાથે જોડાયેલા છે. એ બધા બહેનો પણ આ વખતે કુદરતી આટલી સારી સંખ્યામાં આ બહેનો પણ આ 64 પડી ઔષધ બરાબર ને, બધાને 64 પડી છે કે આજનો? ભલે કોઈક બનવાય છે, વાંધો નહીં. કોઈક એવા હશે 64 પડીની ભાવનાવાળા, કોઈક એવા હશે કે ભાઈ આજે કરીએ, વચમાં કરીશું, 1-8 વળી પાંખીના વળી છેલ્લે કરીશું. એ રીતે પણ એ રીતે જેની જેવી શક્તિ ભાવના એ પ્રમાણે શક્ય હોય તો આ 8 દિવસ ઔષધ કરીને આરાધના કરવી જોઈએ. શક્ય હોય તો 8 દિવસનું સંપૂર્ણ મૌન લઈ કરીને આરાધના કરવી જોઈએ. બરોબર? જેથી કરીને કોઈ સાથે
ન બોલ્યામાં 9 ગુણ, મન દુઃખ થાય નહીં, બોલાચાલીનો પ્રસંગ આવે જ નહીં, અને આપણી શક્તિ પણ સંચિત થાય. એમાં પણ જેમણે 28 વર્ષ બતાવી ગઈ કે બાસ્કમિતા તપસ્યા ચાલતી હોય એમણે તો વિશેષ કરીને વચન ગુપ્તિ એટલે કે મૌનનું આલંબન લેવું જોઈએ, કારણ કે બોલવામાં ઘણી શક્તિનો વ્યય થતો હોય છે. એટલે એ રીતે વચન ગુપ્તિનો અભ્યાસ પણ આ દિવસોમાં જેની જેટલી શક્તિ આખો દિવસ ન કરી શકો તો અમુક કલાકો સુધી, જેટલા કલાક થાય શક્ય હોય એટલા કલાક, મોબાઈલનું પણ શક્ય હોય ત્યાં સુધી મૌન. કેટલાય ભાગ્યશાળીઓ ભલે કદાચ ઔષધ નથી લઈ શક્યા પણ 8 દિવસ સુધી મૌનનો આપણા મોબાઈલનો ઉપયોગ કરતા નથી. આપણી બાજુમાં નાના રતડિયા ગામ છે, ત્યાંના અગ્રણી ધર્મનિષ્ઠ સુશ્રાવક શ્રી ઠાકરસિંહભાઈ, હા, 4 મહિના મોબાઈલનો ઉપયોગ કરતા નથી. બોલો, એ તો સામાજિક કાર્યકર, અગ્રણી કાર્યકર વગેરે છતાં પણ હમણાં પર્યુષણ વગેરેની પણ ચોમાસામાં પણ એ મોબાઈલનો ઉપયોગ કરતા નથી. તો આવા આદર્શ અનેક દ્રષ્ટાંતો વર્તમાન કાળના પણ આપણી નજર સામે છે, એને ખ્યાલમાં રાખી અને 8 દિવસના આવા શુભ સંકલ્પો કરવા જોઈએ. એ 8 દિવસ કમસે કમ 24 નોકાશી તો અવશ્યમેવ કરીશ. રાત્રિ ભોજનનો ત્યાગ તો અવશ્યમેવ કરીશ જ. વધુ તપસ્યા કદાચ નથી શકતી હોય તો આ રીતે આપણે આ પર્યુષણની આરાધના કરીએ. એમાં પણ પર્યુષણ શબ્દનો અર્થ પેલા વિચાર કરીએ. પર્યુષણ, પરી વત્તા ઉષણ. ઉષણ જે છે, પંડિતજી બેઠા છે દિનેશભાઈ, એમાં કયો ક્રિયાપદ વપરાયો છે મૂળ, અથવા આપણે પૂછીએ નૂતન મુનિવરને પૂછીએ કે કેશવભાઈ ઉષણ પરી વ નો ઉ થઈ ગયો છે તો એ કયો હશે શબ્દ? મૂળ ક્રિયાપદ વસ ક્રિયાપદ. વસ એટલે વસવું, રેવું. પરી એટલે અહીંયા જંગલમાં એક પરી આવી, ઓલી વાર્તાવાળી પરી, પાંખવાળી પરી નહીં પેલા, હા, પરી એટલે પરિતઃ અવ્યય છે આપણા ઉપસર્ગ. પરી એટલે ચારે બાજુથી, પરિતઃ એટલે ચારે બાજુથી ભેગા થઈ અને એક ઠેકાણે ધર્મસ્થાનમાં વસવું, રહેવું. એક વ્યવહારિક આ એક અર્થ થયો, બરોબર. પોતપોતાના ઘરોમાંથી ભેગા થઈ કરી દિન મંદિર અને ઉપાસના જેવા ધર્મ સ્થાનકોમાં જ વસવું અને એમાં આરાધના કરવી. તો આ એક અર્થ થયો. બીજો અર્થ છે નાનજીભાઈ જેવા વિશિષ્ટ સાધકો ખાસ વિશેષ પ્રકારે આરાધી રહ્યા છે. આપણી ચિત્તવૃત્તિ ચારે બાજુની 10 દિશામાં વિખેરાયેલી પડી છે. ઘડીકમાં ગગન ને ઘડીકમાં પાતાળમાં જાય, બરોબર ને, ઊંચામાં ઊંચા અને નારા ખરાબમાં ખરાબ વિચારો કરે, વિકલ્પો. તો એ બહિર્મુખી જે ચિત્તવૃત્તિ આપણી 10 દિશામાં ભટકી રહી છે એને સમેટી કરી અને આત્મભાવમાં વસવું, અને એટલા વિકલ્પો ઓછામાં ઓછા કરી દૃષ્ટાભાવ અને સાક્ષી ભાવનો અભ્યાસ કરવો. એ ઉત્તમ કોટીનું નિશ્ચય પર્યુષણ કહી શકાય. બોલો, આ વ્યવહાર પર્યુષણનો નિશ્ચય પર્યુષણ કે આપણી ચિત્તવૃત્તિ સંસારના કાર્યોમાં જે અટવાઈ રહી છે, ચારે બાજુ વિખેરાયેલી છે, ફેલાયેલી છે, એને સમેટી કરી અને શક્યતા પ્રમાણે આ રીતે અંતર્મુખ બનાવી અને આત્મભાવમાં વસવું, સ્થિર થવું, એનું નામ છે ભાવ પર્યુષણ અથવા તો નિશ્ચય પર્યુષણ. તો એ નિશ્ચયને લક્ષ્યમાં રાખી કરી યથાશક્ય એની આરાધના કરતા પૂર્વક વ્યવહાર પર્યુષણની પણ સારી રીતે આરાધના કરવી જોઈએ. અને બીજી રીતે વિચારી હજી અર્થ તો સાધુ જીવન માટે ખાસ આ પર્યુષણ શબ્દ વપરાતો હતો. તમે ચોમાસા પહેલા અમને પૂછો, મારા સાહેબ અહીંયા ચોમાસું રહેશો? અમે કહીએ હમણાં 5 દિવસની ભાવના છે, પછી આગળ વર્તમાન જો. અગાઉથી ન કે ભગવાને ના પાડી. આજકાલ ભલે હવે એવું નથી રહ્યું, અગાઉથી ચોમાસાઓ નક્કી થઈ જતા દિવસો. મારા સાહેબ 2 મહિના 4 મહિના પહેલા ટિકિટો નીકળેલી, તો અસાંखे ઘિયન નક્કી કયો એટલે પહેલા 4 મહિના પહેલા, અને હવે સાહેબ 2 મહિના પહેલા નક્કી કર્યો આખા ત્રીજના. હવે વળી વર્તમાન ગચ્છાધિપતિએ વધારે તમારા ઉપર કરુણા કરીને લગભગ ફાગણ પૂનમ આસપાસ એ ચોમાસાની જાહેરાત થતી હોય છે. પણ હકીકતમાં પહેલાના કાળમાં તો એકદમ એન્ડમાં, એટલે આષાઢ પૂનમ આવે ત્યારે પણ પૂછો તો 5 દિવસ કરતા છેલ્લે જ્યારે આ સંવત્સરીનો દિવસ આવે ત્યારે હવે કહેવાય કે બાકીના 70 દિવસ અહીંયા. કારણ એ પહેલાં જો કહેવામાં આવે તો તમે જે કાંઈ ચાતુર્માસમાં પૂર્વ તૈયારી રૂપે જે કયું ઉપાસમાં તૈયારી વગેરે કરો, ડેકોરેશન કરાવવું છે, ઝાડા વગેરે સાફ કરાવવા, તે બધું તો આરંભ સમારંભના કાર્યો લીંપણ ગુંપણ આપે, તો એ બધું અમારા નિમિત્તે થાય એટલે દોષ લાગે. એટલે જ્ઞાની ભગવાન તો આ રીતે કહ્યું. એટલે પછી સંવત્સરી આવે
ત્યારે આચાર્ય ભગવાન જે હોય એ સાધુ ભગવંતો સાધુજીઓ તમને પણ એ રીતે બધું જે હવે ચોમાસામાં શું શું ન કરવું, શું કઈ રીતે કરવું વગેરે એની જે સમજણ આપે સાધુ સામાચારીની, એને તો એ રીતે એ પર્યુષણા પર્વ પર્યુષણ કહેવાતું હતું. પણ અત્યારે વર્તમાન કાળમાં આ રીતે ચતુર્વી સંઘ માટે આ 8 દિવસ જે આ રીતે ઉજવણી કરાય છે એ અત્યારનું હાલનું વ્યાવહારિક પર્યુષણ છે. તો પર્યુષણના પ્રથમ દિવસે આ પર્વાધિરાજ દરમિયાન શું શું કરવું જોઈએ, અચૂક અવશ્ય કરવું જોઈએ એવા 5 કર્તવ્યો બતાવ્યા છે. પર્વાધિરાજમાં અવશ્યમેવ કરવા યોગ્ય, બાકી એમાં કેટલા કર્તવ્યો એવા જ પણ છે કે રોજ પણ કરી શકાય, છતાં વિશેષ પ્રકારે આ 5 દિવસોમાં અવશ્ય કરવા યોગ્ય એવા કર્તવ્યો. એમાંથી સૌથી પહેલું કર્તવ્ય કયું છે? અમારી પાલન. બરાબર છે ભાઈ કે એમાં સુધારો કંઈ કરવો છે? હા, જો આપણા હિરેનભાઈ કહ્યા છે પાલન માત્ર નહીં પણ પ્રવર્તન. અમારીનું પ્રવર્તન, પાલન તો કરવાનું જ હોય છે પણ સાથે સાથે પ્રવર્તન. પાલન ને પ્રવર્તનમાં શું ફરક? બીજાને પ્રવર્તાવું, પોતે તો પાલન કરવાનું, બીજાને પ્રવર્તાવી ક્યારે શકે? પોતે પાલન ન કરતો હોય તો બીજાનું પ્રવર્તન ક્યારથી કરાવી શકે? કહેવાય છે ને અંગ્રેજીમાં પણ કે ચેરિટી બિગિન્સ એટ હોમ. ચારિત્રની શરૂઆત પહેલા પોતાના ઘરથી કરવાનું. પહેલા પોતે શક્ય એટલું વધુ ને વધુ અમારી એટલે અહિંસા, અહીંયા અમારી એટલે અમારી તમારી એ અર્થમાં અમારી નથી પણ વત્તા મારી. મારી એટલે મારવું, અમારી એટલે કોઈને મારવું નહીં. એટલે બીજા શબ્દોમાં કહીએ તો અહિંસા. આપણે અહિંસા શબ્દથી વધારે પરિચિત છીએ, અમારીથી તો પર્યુષણમાં પરિચિત થતા હોઈએ છીએ શબ્દથી. બાકી મારી શબ્દ તો વ્યવહારમાં એવો આજકાલ ગૂંથાઈ ગયો છે, માર માર માર. ફોન મારજે, રિંગ મારજે, તાળું મારજે, લગાવજે, એમ પણ તાળું લગાવજે, સાંકળ લગાવજે એમ પણ કહી શકાય. રિંગ કરજે, ફોન કરજે, એને બદલે મારજે. વાતમાં એક ફેશન ચાલી પડી છે, મારજે મારજે મારજે. શબ્દ આ ભાષા પણ સુધારવા જેવી છે. આ ભાષાની મારી એક કહેવાય, બરોબર. કુમારપાળ મહારાજા થઈ ગયા 18 દેશના અધિપતિ. હા, એ પોતે પણ કેટલું સૂક્ષ્મ રીતે અહિંસા અમારીનું પાલન કરતા, હવે પોતાના 18 દેશોમાં જ રાજ્યોમાં પણ અમારીનું પાલન કરાવતા, એટલે પ્રવર્તન કરાવતા. એટલું જ નહીં, એ સિવાયના પણ આજુબાજુના બીજા દેશના જે રાજાઓ હોય એની સાથે પણ મૈત્રી ભર્યો સંબંધ સ્થાપિત કરે. એને કોઈને કોઈ મદદ કરીને, અને આર્થિક જરૂરિયાતો આર્થિક રૂપે મદદ કરીને, કિંમતી ભેટના વગેરે મોકલાવી કરીને એની સાથે મૈત્રી ભર્યો સંબંધ સ્થાપિત કરે. કોઈની પાસે કંઈ કામ કઢાવવું હોય તો પહેલા સંબંધ સારો હોવો જોઈએ કે નહીં? એટલે એ રીતે કિંમતીમાં કિંમતી ભેટના વગેરે આપીને પોતે તમારી મૈત્રી ઈચ્છી ગયેલ છે, તમે આવા ગુણવાન છો, અનુમોદના કરીને, અને એ રીતે સંબંધ સારો સ્થાપી અને પછી હળવેથી મૈત્રી, એટલે હવે મિત્રના નાતે તો મિત્રની વાતો માનવી જ જોઈએ ને. એટલે એ રીતે પ્રેમથી અને કિંમતી ભેટના મોકલાવી અને સાથે વિનંતી ચિત્ર દોરાવી. ઓલા સામા રાજ્યનું ચિત્ર, રાજાનું ચિત્ર ચિત્રકાર ઉપર દોર્યું, સાથે કુમારપાળ રાજા આમ હાથ જોડીને એમને જાણે વિનંતી કરી રહ્યા છે એવું ચિત્ર દોરાવી કરી અને સાથે લખાણ લખાવરાવે કે આ રીતે કુમારપાળ મહારાજા ઈચ્છે છે કે તમારા રાજ્યમાં જે આ રીતે કતલખાનાઓ છે અથવા માછીમારો છે વગેરે એ બંધ કરે તો સારું. અને એને માટે વળી માછીમારો પોતાના રાજ્યમાં પણ મચ્છીમારી બંધ કરે તો એને આજીવિકા માટે જે જોઈએ એ બધી પણ વ્યવસ્થા પોતે ગોઠવી આપે. આવી રીતે અમારીનું પ્રવર્તન, પાલન પણ અને પ્રવર્તન પણ કરાવતા હતા. તો પહેલા તો આપણે અમારીનું પાલન અને અમારી અહિંસાને સમજવા માટે મારી આપણા જીવનમાં કઈ કઈ રીતે આજે જાણે અજાણે પણ વિકરાળ રૂપે આમ ફેલાઈ ગયેલી છે એની પણ સમજણ મેળવવી જોઈશે. આપણને તો કેવું અદભુત લોકોત્તર જીન શાસન મળ્યું છે કે જેમાં એકેન્દ્રિય પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિ જેવા એકેન્દ્રિય જીવો, ને તે સિવાય વિકલેન્દ્રિય કીડી, મંકોડા, બેંગ, ચૌરેન્દ્રિય જીવો, એ બધાની પણ રક્ષા કરવાનું એવા સુંદર ઉપાયો અને માર્ગો જણાના, પ્રમાર્જવાના, પહોંચવાના, દ્રષ્ટિ પરિલણ વગેરેના એ બતાવ્યા છે. તો એની પણ સમજણ મેળવી અને શક્ય એટલું એનું પણ પાલન કરવું. અને સાથે સાથે પંચેન્દ્રિય જીવો, એની હિંસામાં પણ આપણે ઇનડાયરેક્ટલી પણ નિમિત્ત બની રહ્યા છીએ એની પણ સમજણ મેળવીને બચવા માટે પ્રયત્ન કરવા જોઈએ. તમે કહેશો અમે ક્યાં હિંસા કરી છે પંચેન્દ્રિયની?
પણ જે આજે આપણા પદાર્થોનો ઉપયોગ મોજશોખ વગેરે માટે કરાતો હોય છે ને, એમાં પણ અનેક રીતે એ પંચેન્દ્રિય જીવોની નિર્દય રીતે કતલ કરીને હજી એના પ્રાણ પૂરા નીકળ્યા પણ અધકચરા પ્રાણી તડફડતો ને એના શરીરને ચીરીને ચામડા વગેરેને અને એનું ચામડું અને બીજા શરીરના પદાર્થો મેળવી કરી અને એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. દાખલા તરીકે કમરના ભાઈઓ માટે પટ્ટા હોય, બરોબર, અથવા કોઈ એવી હેન્ડબેગ વગેરે હોય, મુલાયમ પર્સ વગેરે હોય, તો એને મેળવવા માટે તાજા જન્મેલા વાછરડા હોય અને એને એકદમ ધગધગતા ઉકળતા પાણીની અંદર પ્રાણે નાખી કરી ત્યારે કેવું તરફડી કેવી પીડા થતી છે કલ્પના કરો. ક્યારે ગરમા ગરમ ચાય ખાલી જીભને પડી જાય ને કેવી ચીસ નીકળી જાય આપણી, બરોબર કે નહીં? તો એવી રીતે આ ધગધગતા પાણી ઉકળતા પાણીમાં તાજા જન્મેલા કે એકાદ બે દિવસના લગભગ તો તાજા એ વાછરડાને મૂકવામાં આવે એવી ભયંકર વેદનાથી તરફડતા હશે અને પૂરા પ્રાણ નીકળ્યા પણ હોય અને એને ચીરવામાં આવે અને એનું જે ચામડું એ મુલાય કુદરતી તે મરી જાય, એ ચામડું જરા કડક થઈ જાય, રફ થઈ જાય. એટલે આ મુલાયમતા લાવવાને માટે આવી રીતે તાજા જન્મેલા વાછરડાઓ વગેરેને એ રીતે ઉકળતા પાણીમાં નાખી કરીને ચીરવામાં આવે અને એનાથી બનતી ચીજો જો તમે વાપરતા હો શોખને ખાતર કે દેખાવને ખાતર કે દેખાદેખીથી, તો પછી આપણે પણ એ જીવોની હિંસામાં નિમિત્ત નથી બની રહ્યા. આ રીતે વિચાર કરજો. એવી ઘણી ઘણી બાબતો છે. બહેનો માટે પણ વિશેષ પ્રકારે જે સૌંદર્ય પ્રસાદનો શરીર નાશવંત આ શરીર છે ને એને તો કોઈ કહે છે કે રાખની ઢગલી છે, રાખની દિવાલ ફૂલચંદ શાસ્ત્રી વગેરે કહેતા હોય. એક દિવસ તો રાખમાં હોવાની છે કે નહીં? તો એ આ રાખની દીવાર કહો કે ઢગલી કહો એવા આ શરીર એને ટાપટીપ માટે જે કાંઈ લિપસ્ટિક, પફ પાવડર, શેમ્પુ વગેરે વાળ મુલાયમ રાખવા માટે શેમ્પુ જે તમે લોકો ઘણા વાપરતા હો એ શેમ્પુ કેવી રીતે બનાય છે ખબર છે એને? વેલ નામની માછલી, વિશાળ કાય મોટી માછલી હોય, એને ભાલા વગેરે દ્વારા એને ખતમ કરે. એની અંદર પણ કઈ સ્ફોટક પદાર્થ નાખવામાં હોય, ભાલો એમાં અંદર જાય શરીરમાં અને એ ફૂટે આમ, અને એ રીતે એને મારી કરી એના તરફડીને કેટલા દિવસ સુધી પછી એ મરે અને એના શરીરમાંથી અમુક પદાર્થો કાઢી કરી એનો ઉપયોગ આ શેમ્પૂમાં થતો હોય છે. એટલે વાળને મુલાયમ રાખવા માટે વાળ તો ગમે ડાઈ લેશો તો ધોળા થવાના છે. ધોળા નહીં થાય તો યમરાજને ફરક પડતો નથી. એ તમારે કાળાવાળા જોઈને કંઈ પાછો નહીં ફરી જાય, એનો ટાઈમ થશે એટલે ઉપાડી જવાનો છે. તો એવી ટાપટીપને ખાતર આપણે આવા હિંસાજન્ય પદાર્થોનો ઉપયોગ કરતા હોઈએ. કદાચ અત્યાર સુધી ખબર ન હોય, હવે તો ખબર પડીને જ્યાં જાગ્યા ત્યાંથી સવાર સમજી કરી એવા પદાર્થનો ઉપયોગ ટાળવો જોઈએ. પહેલાના કાળમાં તો અરીઠા નિર્દોષનો ઉપયોગ કરવામાં આવતો હતો, બરોબર ને? કપડાં ધોવા માટે કે વાળ વગેરે માટે પણ. તો એવા હિંસક પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. લિપસ્ટિક બહેનો વાપરતા હોય મોટે ભાગે, એ પણ બીજા અમુક પ્રકારના લોશન વગેરે, દાઢી વગેરે, આફ્ટર શેવ લોશન વગેરે જે કાંઈ પણ હોય એ બનાવ્યા પછી એ ક્યાં આપણી ચામડીને નુકસાન તો નહીં કરે ને, એની ખાતરી પરીક્ષા કરવા માટે સસલાઓને પકડી કરી પાંજરામાં એને પૂરી કરી અને એની ચામડીને જે તમારા ઓપરેશન આંખનું કરવામાં આવે ને એ વખતે જેમ આમ શું ક્લિપ લગાડી દેવામાં આવે. પહેલાં તો એની જે રૂમાટી હોય ઉપર એને ટેપ ચોડી કરીને એકદમ આમ ઝટકાથી ઉખેડવામાં આવે એટલે વાળ મોટા ભાગના આંખની ભ્રમરના ઉખડી જાય અને પછી પણ બંને પાપડોને આમ ચિપકાડી દે અને એની અંદર આ બધું લોશન વગેરે નાખે અને જે ભયંકર બળતરા થાય ત્યારે તરફડીને કેટલાક તો મરી પણ જાય અને તો આંધળા બની જાય અને પછી શિકારી કૂતરાઓ વગેરે એને ફાડી ખાય. આ રીતે ભયંકર ક્રૂર ઘાતકી હિંસાજન્ય આ બધા પદાર્થો હોય છે. જીવતા સાપને કે નાગને પકડી કરી અને ઝાડ સાથે ખીલાથી અને ડોક ઉપર ખીલું લગાવી દેવામાં ઝાડ સાથે જડી દેવામાં આવે અને જીવતો અને બ્લેડથી આમ કાપો કરી ચીરો કરી અને આખા એના શરીરની ચામડી ઉતારી દેવામાં આવે અને એનાથી ત્યાં કેટલા એવા મોજશોખના આ બધા સાધનો બનતા હોય છે. એટલે ખૂબ સમજવા જેવું છે. એવી રીતે મોતી સાચા કુદરતી રીતે મોતી તો ઓછા બને, કહેવાય છે કે છીપ હોય એની અંદર માછલી, કાલુ નામની માછલી કહેવાય. એટલે એના શરીરનો અમુક રસ એ આગળ જતા એમાં ક્યારેક આજકાલ કૃત્રિમ રીતે આ મોતીઓનો મોટા પાયે ઉદ્યોગ જાણે કહેવામાં આવે તો
અને ઉછેરવામાં આવે પહેલા લાખો કરોડોની સંખ્યામાં, પછી એના શરીરમાં શસ્ત્ર દ્વારા ક્યાંક અલગ અલગ ઠેકાણે છેદ કરવામાં આવે, એની અંદર ઝીણી કાકરી જેવું કંઈક ભરી નાખવામાં આવે કે એને પીડા તો થાય ને, આપણી આંખમાં કંઈ જાય રજકણ તો એવી ખટકે અને ખૂબ ખટકે એટલે એમાં પછી રસ કુદરતી રીતે રસ જરે એની આસપાસ અને એ મોતી થઈ જાય. તો એ રીતે આજે તો આવા મોતી વગેરેનો ઉપયોગને પણ ટાળવો જોઈએ. આજે આર્ટિફિશિયલ દરેક ચીજમાં બને છે, તો આ રીતે જે હિંસાજન્ય મોતી, હિંસાજન્ય રેશમના સાડી, છેલા, કપડાં વગેરે આજે આર્ટિફિશિયલ રેશમ કૃત્રિમ પણ બને છે. પૂજા વગેરે માટે વાપરવું તો એવું વાપરી શકો આર્ટિફિશિયલ, પરંતુ જે પ્યોર રેશમ હોય છે એ તો શેતુરના ઝાડ ઉપર રેશમના કોસેટા બનતા હોય છે. એ જેમ કરોડીઓ પોતાની લાડમાંથી પોતાની ઝાડ બનાવે ઝાડુ, એવી રીતે એ પોતાની એ કોસેટા જે જીવ હોય એ લાડ બનાવે, એ આખો કોસેટો તૈયાર થઈ જાય, પોતે અંદર પુરાઈ જાય કીડો અને આખો એ બની જાય. અમુક સમય પછી એ પોતે પોતાના મોઢાથી એને કાપી કરીને બહાર નીકળે. પણ એ રીતે જે પછી રેશમ બને એ એટલું ઓલું સારું ન હોય, કપાઈ જાય ને એટલા માટે શું કરે એ કરોડોની સંખ્યામાં એ છેતુરના ઝાડ ઉપર કોસેટાઓને ઉછેરી કરી અને ઉકળતા ધગધગ પાણીની અંદર એ હજારો લાખો કોસેટા એકી સાથે નાખવામાં આવે, અંદરનો કીડો પોતાની મેળે મરી જાય અને પછી એ લોકોને જે રીતે એમાંથી કેસર લેવું હોય રેશમ એ રીતે લઈ અને એ રીતે 1 ગ્રામ રેશમ બનાવવા માટે પ્રાય 15 કોસેટાઓને આ રીતે ઉકાળવામાં આવે. તો આખું સાડી, છેલા, હાથ એમાંથી કેટલાક આ રીતે કોસેટાઓ વગેરેને આ નિર્દય રીતે મારવામાં આવતા હશે. તો આવા અનેક જે મોજશોખના સાધનો છે એનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, એવી રીતે ખોરાક ભોજનની અંદર પણ આજે હોટલોમાં ને લારીઓમાં ને રેંકડીઓ પર ઉભા રહીને જે હોંશે જો ખાતા હોય છે એ મોટા ભાગના બધા પદાર્થો એક તો વાસી હોય અને એની અંદર પણ નોનવેજ તેલ બધા હોય, ચરબીવાળા તેલ હોય મોટે ભાગે બધા, અને એમાં જ એ તળી કરીને અપાતા પદાર્થો તમે હોંશે ખાઓ. તો એ રીતે પણ આ નોનવેજ એટલે કે કતલખાનાઓને પ્રોત્સાહન આપવા જેવું આ કાર્ય થઈ રહ્યું છે. એક બાજુ આપણે આવા દિવસોમાં જીવદયાનો ફંડ કરીએ અને કતલખાનાઓમાંથી જીવોને છોડાવવા પણ ઘણીવાર અભ્યાસ પ્રયત્ન કરવામાં આવે, અને બીજી બાજુ આવા હજારો લાખો કરોડો અબોલ પ્રાણીઓ એની કતલ થતી હોય અને એના શરીરમાંથી નીકળતા પદાર્થો એક યા બીજા પ્રકારે આજે કેડબરી હોય, ચોકલેટો હોય, ફોરેનની પિપેરમિન્ટો વગેરે હોય, આઈસ્ક્રીમ વગેરે હોય, બ્રેડ બટર આદિ પણ હોય અને બીજા પણ આવા અનેક ચીજ નવા કેટલા પિઝા અને પાઉં નામાં મને ખબર નથી કોણ જાણે. તો એવા બધા પદાર્થો એની અંદર એક યા બીજા રીતે એ નોનવેજ પદાર્થો, હિંસક પદાર્થોની ભેળસેળ હોય છે. માટે ખરેખર ઘર સિવાય બહારનું તો ખાવું જ ન જોઈએ. આજે ઘણાની એક ટેવ પડી ગઈ બહારનું ખાવું જાણો. રવિવારે તો બહાર જ જાણે. મારા સાહેબ કદાચ ધારો કે શરીરના કારણે સાંજે વાપરવું પડતું એમ હોય અને ફરવા નીકળે મુંબઈ જેવા શહેરોમાં, બપોરે પણ નથી ફરવા માટે નીકળી ગયા હોય, રેસ્ટોરન્ટ રિસોર્ટમાં આમ તેમ બીજે ફરવા નીકળી ગયા હોય, પિક્ચર જેવા વિથ ફેમિલી નીકળી ગયા હોય, એટલે બપોરની સાંજની રવિવારની ગોતવી પણ દુર્લભ થઈ ગઈ છે. પહેલાં તો દુકાળ પડે ને, ભયંકર દુકાળ, તો એને માટે દુર્ભિક્ષ શબ્દ વપરાય. સામાન્ય દુકાળ અને દુર્ભિક્ષમાં ફરક. દુકાળમાં પાણીની ઓછા હોય, તંગીઓ ભલે, પણ સાધુ સંતોને ભિક્ષા દુષ્કર ન હોય, બરોબર ને. ભક્તિવંત બધા શ્રાવકો તમારા જેવા ગ્રસ્તો પોતે ભલે કરકસર કરીને પણ સાધુ સંતોની ભક્તિ કરતા હોય, પણ દુર્ભિક્ષ જયારે હોય ને, લાગાતાર 12 વર્ષના દુકાળ કે ઉપરાઉપરી 3 વર્ષના દુકાળ પડતા હોય, એટલે સાધુ સંતોને ભિક્ષા મળવી પણ દુર્લભ થઈ જાય. અને અહીંયા તો 6 વર્ષે પણ દુર્ભિક્ષ રવિવારના, દર રવિવારે દુર્ભિક્ષ જેવું વાતાવરણ હોય, લગભગ બપોરે સાંજે ગોચરી મળવી પણ દુર્લભ, ભિક્ષા મળી દુર્લભ થઈ જતી હોય છે. એટલે ખૂબ ખરેખર વિચારવા જેવું છે. નિયમ જ લઈ લેવો જોઈએ, હોટલનું બહારનું ખાવું જ નહીં. મુસાફરીમાં હોય તો તમે વ્યવસ્થા બધી કરી શકો છો. ઘરેથી તમે દહીં કે છાશમાં થેપલા બનાવો ને તો 2 અહોરાત્ર 2 દિવસ ને 2 અહોરાત્ર સુધી ચાલે. બસ, તો એની સાથે તમે પછી વ્યવસ્થા યોગ્ય ઘરે જણા અથાણું કે મુરબ્બો ઘરેથી બનાવેલો લઈ જાય ઘરનો જ, એ રીતે મુરબ્બા અને થેપલાથી ચલાવી લેવાય, બરોબર. એટલે વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. જ્યાં ઈચ્છા પ્રબળ હોય તો રસ્તા નીકળી શકે, ન ઈચ્છા હોય તો 1000 બહાના પણ મળી શકે છે. મુંબઈ જેવા શહેરોમાં નોકરી કરતા હોય, ધંધા કરતા છતાંય પણ
નિયમિત ચોવિહાર કરનારા, ચુસ્તપણે ચોવિહાર કરનારા ઘણા શ્રાવકો હોય છે. આજકાલ તો ચોવિહાર હાઉસ પણ મુંબઈમાં અનેક ઠેકાણે ખુલી રહ્યા છે. કદાચ એવું એવા ન હોય નજીકમાં ક્યાંય તો છેવટે દૂધ પીને, કેળા ખાઈને કે ઘરેથી ટિફિન મંગાવી કરીને પણ એડજસ્ટ કરી લે, પણ ચુસ્તપણે ચોવિહાર પાળતા જ હોય છે. એવા માતા પિતાઓ પણ આ કાળમાં પણ વિદ્યમાન છે કે પોતાના સંતાનને જન્મથી એમણે મતલબ કે રાત્રિ ભોજન ત્યાં દૂધ સુદ્ધા પણ નહીં અને પાણી સુદ્ધા પણ નહીં પી, એવા પણ બાળકો છે. તમને થાય આ તો નિર્દયતા ન કહેવાય? કુતર તો થાય મગજમાં, વિકલ્પ તો સ્વાભાવિક થાય, પણ એવા પણ જાગ્રત શ્રાવક શ્રાવિકા માતા પિતા હોય છે કે બાળક હજી ગર્ભમાં હોય અને એ વખતે ગર્ભ સંસ્કરણ કરાવ્યું હોય. આજે એવી સંસ્થાઓ છે મુંબઈમાં, બોરીવલીમાં ડૉક્ટર અભય શાહ અને એની આખી ટીમ છે. પછી મુંબઈના પરાવમાં પણ એની શાખાઓ છે, અલગ અલગ દાદર, ઘાટકોપર, મુલુંડ વગેરે ઠેકાણે શાખાઓ પણ છે. એવા બધા લોકોને એમને તૈયાર કર્યા છે માર્ગદર્શન આપી કરીને કે કઈ રીતે ગર્ભ સંસ્કરણ કરવું. આપણા એક આચાર્ય ભગવાન અત્યારે છે જનસુરી મહારાજ તપાકચ્છમાં નૈનિસુરી સમુદાયના, એમની પ્રેરણાથી આ ગર્ભ સંસ્કરણ કેન્દ્ર સંસ્થાને સ્થાપિત કરવામાં આવી છે. આજે જ્યારે પરિસ્થિતિ એવી છે કે જન્મ્યા પછી પણ બાળકોને નાની ઉંમરથી જ પ્લે ગ્રુપમાં તમે મોકલી દો, બરોબર? સાધુ સંતોના ઉપાશ્રયમાં તો ભાગ્યે જ લાવો, પણ પ્લે ગ્રુપ વગેરેમાં મોકલી દો અને તમને પોતાને પણ બાળકોને સંસ્કરણ કરવા માટે ટાઈમ નથી મળતો. હકીકત તો ઉપેક્ષા છે, ટાઈમ તો ધારો તો બધું કાઢી શકો. એટલે બાળકોમાં સંસ્કાર નાખવા માટે, એટલે પછી મોટા થાય, થોડાક મોટા થાય અને પછી બહારનું આ મોબાઈલ અને ટીવીનું વાતાવરણ, ચારે બાજુ સ્કૂલ કોલેજના ઉઠપટ વેશભૂષા વગેરે વગેરે, અને પછી એને પાછા વાળવા. એ તો કેવી વાત છે કે ઘોડો તબેલામાંથી નીકળી ભાગી જાય, પછી તમે તબેલાને તાળું વાસવા જાઓ તો એનો શું મિનિંગ થાય? એટલા માટે ખરેખર તો ગર્ભથી જ સંસ્કરણ થવું જ જોઈએ. હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કાર કયા છે, જન્મે ગર્ભથી માંડીને મૃત્યુ સુધીના. એમાં આ ગર્ભ સંસ્કારની પણ વાત છે જ. અને આજે એવા હજારો ચમત્કારિક દ્રષ્ટાંતો મળી શકે છે. નીવા નામની એક બાલિકા ગર્ભમાં હતી, ડોક્ટરોએ તપાસીને કહી દીધું કે હવે આ પોઝિશન એવી છે કે એને અબોર્શન કરાવવું જ તમારે જોઈએ. 8-10 બધા ડોક્ટરોએ આ સલાહ આપી, તમે ગર્ભપાત કરાવી નાખો, નહીં તો બાળકીને ઘોર ખાંપડવાળી જન્મશે, માતાનું જીવન પણ જોખમમાં છે. છતાં એવા સમજ્યું હશે એવા કે એમણે તરત એનો અમલ ન કર્યો અને એમના ભાગ્ય યોગ્ય કોઈક એવા સારા સાચી સલાહ આપનારા કલ્યાણ મિત્ર મળી ગયા કે તમે એક કામ કરો, આ ગર્ભ સંસ્કાર જે કેન્દ્ર છે ને બોરીવલીમાં મુખ્ય એનું કેન્દ્ર છે ડૉક્ટર અભયભાઈ, તમને જોઈએ તો એનો નંબર એડ્રેસ વગેરે પણ મળી શકશે, બરોબર? તો એ રીતે એ સંસ્થામાં તેઓ જોડાયા અને એમાં દર બીજે ત્રીજે દિવસે કંઈક ને કંઈક ઓનલાઈન પણ, તમે દૂર રહેતા હો તો ઓનલાઈન પણ માર્ગદર્શન આપવામાં આવે. ભલે એની કંઈક 10,000 રૂપિયા લગભગ શરૂઆતમાં એક ફી 9 મહિના માટેની, તમે દર 2-3 દિવસે ઓનલાઈન કે અથવા ઓફલાઈન પણ કેટલું સાહિત્ય આપવામાં શરૂઆતથી. અને કેવી ધાર્મિક એ માતા જે હોય બનવાની, એનું માઇન્ડ પણ એકદમ ફ્રેશ રહે, પ્રફુલ્લિત રહે, સતત સારા વિચારોમાં રહી શકે એ રીતના ધાર્મિક આયોજનો, ધાર્મિક અનુષ્ઠાનો પણ કરાવડાવવામાં આવે, ધાર્મિક સાહિત્ય વાંચવામાં આવે, મહાપુરુષો અને મહાસતીના જીવન ચરિત્રો વાંચવામાં આવે અને આજની આધુનિક ધાર્મિક ગેમો પણ અહીંયા આવે, જેથી કરીને એનું મન એકદમ પ્રફુલ્લિત અને સતત શુભ ભાવમાં રહે. આવા અમુક જાપ મંત્રોના જાપ વગેરે કરાવવામાં આવે, જેથી સતત એ માતા પણ એકદમ પ્રફુલ્લિત રહે, શુભ વિચાર, શુભ લેશિયામાં રહે. સાથે સાથે ટોક વિથ બેબી, જે બાળક ગર્ભમાં હોય ને એની સાથે વાત કરાવડાવવાનું શીખવાડવામાં આવે. તો એ નીવા એની મમ્મીએ એને પ્રેમથી એને કોઈ હાથ ફેરવી જાય ને કે બેટા જો આપણે જૈન કુળમાં મને જન્મ્યા છીએ, મહાભાગ્યનો ઉદય હોય ત્યારે જૈન કુળમાં જન્મ મળે. પૂર્વમાં કંઈ ભૂલો પર જીવ દયા ઓછી પડાઈ હશે ત્યારે તારા શરીરમાં ડૉક્ટરો કહે છે પ્રમાણે આવી ખોડખાં પણ થવાની શક્યતા છે, પણ હવે ત્યારે જન્મ પામી કરી અને સુચુસ્ત રીતે જૈન ધર્મનું બધું અહિંસાનું પાલન કરવાનું છે. રાત્રે ખવાય નહીં, રાત્રે દૂધ પણ પીવાય નહીં, બેટા રાત્રે પાણી પણ પીવાય નહીં, બેટા તું ક્યારે રડતી નહીં, ભલા હું તારે સારામાં સારી સંભાળ રાખીશ, દિવસે તને જે મન ગમતું હશે સારામાં સારી રસોઈ વગેરે બનાવી તને બધું તારું પાલન પોષણ કરીશ. પણ રાત્રિ ભોજન તો નરકનું પ્રથમ દ્વાર કહેવાય, માટે બેટા તું રાત્રે ખાવા પીવા માટે પણ રડીશ નહીં. એવા
બીજા પર સુંદર સુંદર સંસ્કારો એને વાત કરી રીતની ટોક. આપણને થાય કે ગર્ભનું બાળક શું સમજે, પણ આ ભાવની ભાષા છે ને યુનિવર્સલ ભાષા છે. પશુ પક્ષીઓને ઝાડ પાન સુદ્ધા પણ એ આપણી ભાવની ભાષા સમજતા હોય છે. એવા વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સિદ્ધ થયેલું છે. એટલે ગર્ભસ્થ બાળક ઉલટું એનું ગ્રાસ્પિંગ પાવર, ગ્રહણ શક્તિઓ જોરદાર હોય. એટલે જે કાંઈ એની માતા આ રીતે વાત્સલ્યપૂર્વક એને જે કાંઈ રોજ ઇન્સ્ટ્રક્શન આપતી જાય એને બધી શિખામણો એકદમ ગ્રહણ કરી લેતી હોય છે. અને ખરેખર બાલિકા એકદમ એને ઓલું શું કહેવાય સિઝેરિયન ઓપરેશન કરાવવું ન પડ્યું, નોર્મલ રીતે જન્મ થયો. જે ડોક્ટરો તો અશક્ય છે કહેતા હતા ને, એ પણ આ રીતે ગર્ભ સંસ્કારથી બધું શક્ય બન્યું. ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. અને અત્યારે લગભગ 7-8 વર્ષની થઈ છે બાલિકા, પણ ક્યારે પણ રાત્રે રડી તો ક્યારેય નથી. બોલો, ખાલી જન્મ વખતે કદાચ જે રડાવવામાં આવે પરાણે શ્વાસ લઈ શકે એટલે એ જુદી વાત છે. બાકી ક્યારેય પણ ખાવા પીવા માટે કે રમકડા વગેરે માટે બીજી કોઈ એવી બાબતો માટે ક્યારેય પણ આ બાલિકા, નહીં તો બાળક તો ડગલે થોડી વાર કંઈ ને કંઈ માટે રડ્યા કરે, ભૂખ લાગેલી રડે. આ બાલિકા ક્યારેય રડી નથી. ઘણી ઘડી અત્યારે થોડું ભૂલી પણ ગયો છું, પણ ચમત્કારિક રીતે 6 વર્ષની ઉંમરમાં તો એને 99 યાત્રા કે ઉપધાન ને એવું બધું કરી દીધું. 6-7 વર્ષની ઉંમરમાં 99 યાત્રા. એક બાલિકા તો નથી નાની, 2.5-3 વર્ષની હતી ને, ગિરનારની યાત્રા. 2 હાથ ને 2 પગથી આખોડીઓ ફરતી પડી ઉપર ચડે. થોડા પગથિયા ઉપર ચડે, પછી ભલે એની મામી સાથે હોય એને ઉપાડી થોડા પગથિયા વળી નીચે એમ ગઈ, વળી હોંશે આમ કરતા. અને એને એકી કે બેકી પણ ન કરી. બોલો, ગિરનારની યાત્રાઓ જતા ને આવતા. નહીં તો બાળકને તો ઘડી આ બધું થાય. તો એને પહેલેથી આ રીતે સંસ્કાર આપ્યા હોય કે બેટા ત્યારે મહાપવિત્ર તીર્થની યાત્રા કરવા જઈ રહ્યા છીએ બેટા, તો હમણાં કંઈ શું કે પોટી કહો છો તો પોટી નહીં કરતી વગેરે લઘુશંકા બીવી નહીં કરતી વગેરે. અને ખરેખર એ સંસ્કાર એટલી અસર થતી હોય છે એના મગજ ઉપર કે ખરેખર એ પ્રમાણે જરાય આશાતા ન થાય. એ રીતે સાવ આવી નાનકડી ઉંમરમાં પણ 5 પ્રતિક્રમણ આડી બહુ નાની ઉંમરમાં 5-6-7 વર્ષની ઉંમરમાં તો 5 પ્રતિક્રમણ કંઠસ્થ હોય. જીવ વિચાર નવતત્વ દંડક સંગ્રહીને નિવાતો પાસે કર્મગ્રંથ પણ બનેલી છે. બોલો, આવી 7-8 વર્ષની નાનકડી ઉંમરમાં આવા 1-2 નહીં, આવા તો ઢગલા બંધ દાખલાઓ તમને મળી શકશે. દક્ષિણ ભારતમાં બેંગ્લોરથી થોડીક દૂર કોઈ ગામ, ત્યાં પણ આવો કોમ્પ્લિકેટેડ કેસ હતો. અને ખબર નહીં, ડોક્ટરોએ 3-4 જગ્યાએ તપાસ કરાવડાવી, બધા કે અંદર ગર્ભ મરી ગયું છે, તમે જલ્દી એને કઢાવી નાખો નહીં તો તમને નુકસાન થશે. છતાં એને થયું કદાચ એમના ડાયગ્નોસિસમાં કંઈક ભૂલચૂક હોય. માનો જીવ છે ને, છેવટે એક ઠેકાણેથી એમને આ સલાહ મળી ગર્ભ સંસ્કરણની, અને એ રીતે એમણે કરાવ્યું. અને ડોક્ટરે પણ કીધું કે નહીં, કોણ કીધું ગાર મરી ગઈ છે, એ જીવે છે અંદરમાં, એમ પણ એને જાણવા મળ્યું. એટલે આશા બંધાની હિંમત આવી અને પછી એમણે આ રીતે ગર્ભ સંસ્કરણ કરાવ્યું. એ પણ બાલિકા બહુ જોરદાર થઈ છે. એવા અનેક દાખલાઓ તમને આજે એ કદાચ તમને મારે ખ્યાલ બધું કદાચ યુટ્યુબમાં પણ હોય તો નવાઈ નહીં. સંસ્કાર કે સંસ્કાર શક્તિ કેન્દ્ર SSK, એના ઉપર તમે કદાચ સર્ચ કરશો ને તો તમને આવા ઘણા દાખલાઓ જોવા મળશે. એટલે ખાસ સૌને સપ્રેમ ભલામણ છે કે તમારા પરિવારમાં આવા જે પણ કેસો હોય તો તમે આ લાભ લેવાનું ચૂકતા નહીં, ગર્ભ સંસ્કરણ કરાવવાનું. તમે ગભરાતા નહીં પછી કે રિક્ષા લઈ લેશે તો ઉત્તમ ધી બેસ્ટ એવી ભાવના તો હોવી જ જોઈએ. પણ તમે શ્રાવક રત્ન, આદર્શ શ્રાવક રત્ન અને આદર્શ શ્રાવિકા રત્ન પણ તમે ધારો તો જરૂર આ રીતે બનાવી શકો છો. નહીં તો આજે મોટે ભાગે બાળક મોટા થાય, યુવાન થાય, પછી મા બાપને તો વૃદ્ધાશ્રમમાં મોટે ભાગે ધકેલી દે, મા બાપની સામે બોલે, મારપીટ કરે, ધમકીઓ આપે. આ તો બધું કોમન જાણે થતું જાય છે. એને બદલે તમને આદર્શ પહેલા શ્રવણ જેવા સંતાનો બનાવવા હોય, સીતા વગેરે જેવી સતીઓ આદર્શ પાકી બનાવવી હોય તો ખરેખર ગર્ભ સંસ્કરણ કરાવવાનું ચૂકતા નહીં. એબોર્શન તો બહુ મોટામાં મોટું પાપ છે. મારી હિંસા 4 મહાહિંસાઓ હત્યાઓ કહેવાય છે. એમાં એક નામ છે આ ગર્ભ હત્યાનું. એટલે 4માંથી કોઈ પણ એક હિંસા, ગર્ભ હત્યા, ગૌ હત્યા, બ્રહ્મ હત્યા અને સ્ત્રી હત્યા, એ કરનાર ક્યાં જાય? એ નરકગામી બને જીવ. પણ અહીંયા તો આ ગર્ભ હત્યા આજે વસ્તી વધારાના એક પ્રચાર બહાના હેઠળ ઘટાડવા માટે અને સરકાર ઉત્તેજન આપે, ઇનામ આપે, પ્રોત્સાહન રૂપે જે નસબંધી વગેરે ઓપરેશનો કરાવે અથવા તો ગર્ભપાત પણ કરાવે, એને માટે પણ ઉત્તેજન આજે અપાઈ રહ્યું છે. પણ એને જ કારણે એનું કેટલું ગેર ઉપયોગ, મિસયુઝ થઈ રહ્યું છે. નવરાત્રિના દિવસો આવે
હા, નવરાત્રિની લોકોએ નવરાત્રિ બનાવી નાખી. એમાં લવનો અર્થ તો જે પ્રેમ થાય ને, પ્રેમ એ તો પરમાત્મા મહત્વનો ગુણ કયો છે. પ્રેમ અને વિતરાગતા આમાં કઈ ફરક નથી એવું પણ એક મહાત્માએ કહ્યું છે. બોલો, પ્રેમ અને વિતરાગતામાં કઈ શુદ્ધ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ. અમુક જ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ એ તો રાગ કહી શકાય, મોટે ભાગે રાગ કે મોહ હોય. અને આજે આ લવ એટલે પ્રેમ શબ્દ એ રાગ અને મોહના અર્થમાં જ મોટે ભાગે વપરાઈને વગોવાઈ ગયો છે. બાકી તો ખરેખર તો લવ ઇઝ ગોડ એમ પણ કહી શકાય. પણ જીવ માત્ર પ્રત્યે મનુષ્ય, પશુ, પક્ષી, કીડી, મંકોડો, ઝાડ, પાન, એકેન્દ્રથી માંડીને પંચેન્દ્ર સુધીના જીવો પ્રત્યે જ્ઞાનીઓ જૈન શાસ્ત્ર આપણને શીખવાડે છે. જો હિન્દુ ક્રિશ્ચિયનો શું કે, લવધાય નેબર્સ એઝ धाय सेल्फ, તમારા પડોશીને પણ તમારી જાતની જેમ ચાહો. એટલે એ મનુષ્ય પૂરતું સીમિત છે. હા, હિન્દુઓમાં કદાચ પશુઓ પક્ષીઓ પૂરતું સીમિત છે. એમાં જો કે આજકાલ યજ્ઞોમાં ઘણી વાર પહેલાના કાળમાં પશુઓ પણ હોમ થતા હતા, છતાં પશુઓ માટે પણ જૈન શાસન તો કે છે પૃથ્વી, પાણી, આયુની વનસ્પતિ, એકેન્દ્રિય અને વિકેન્દ્રિય જીવો, એમાં પણ તરાવા જેવો નહીં, સિદ્ધ પરમાત્મા જેવો શુદ્ધ આત્મા અંદરમાં રહેલો છે. માટે રેવરન્સ ફોર લાઈફ, જ્યાં જ્યાં જીવત્વ ત્યાં ત્યાં હૃદયમાં બહુમાન અને પ્રેમ જાગવો જોઈએ. દયા શબ્દ પણ થોડોક હજી નીચી સ્તરનો આમ ગણી શકાય છે, ગણાય છે. બહુમાન, આદર, રેવરન્સ ફોર લાઈફ, જ્યાં જ્યાં જીવત્વ ત્યાં ત્યાં આદર અને બહુમાનનો ભાવ હોવો જોઈએ. વિચારો બિચારાપણાનો ભાવ નહીં, પણ સિદ્ધ પરમાત્મા. કીડી દેખાય તો એમ જાણે સિદ્ધ પરમાત્મા દેખાવા જોઈએ. એમાં પણ એટલે એને પણ જેમ તેમ અડસેલા નહીં, આમ એકદમ હળવેથી આમ તમે ચપટીથી ઉપાડો ને, એને કેવી આમ ગભરામણ, મૂંઝવણ થતી હોય. અને એ જીવો પણ પોતાની જાતને બચાવવા માટે કેવું આમ પ્રયત્ન કરે, ભાગે, આમ હાથમાં ના જલ્દી આવે. કીડી હોય કે ખટમલ હોય કે તમે ભલે પકડીને દૂર મૂકવાના આશેથી આમ પકડવા જાઓ તો નહીં આવે. એટલે એના માટે મુલાયમ એવા રૂમાલથી હળવેથી આમ લઈ કરી અને કોઈનો પગ ના આવે એ રીતે ઝરણાપૂર્વક એ રક્ષા કરવી જોઈએ. અને એ જીવોની રક્ષા એટલે આપણા પોતાના આત્માની રક્ષા માટે રક્ષા કરવાની છે. આ સર્વરક્ષામાં સ્વરક્ષા સમાયેલી છે. સ્વરક્ષાથી સર્વરક્ષા અને સર્વરક્ષાથી સ્વરક્ષા. એટલે આપણે કોકના ઉપર ઉપકાર કરીએ છીએ બચાવીને, એવું નથી. આપણા પોતાની જાત ઉપર ઉપકાર કરવાનો છે. હા, અને અમારી કે જીવ દયા જે કહો તે, એ જે દ્રવ્ય અને ભાવ બે પ્રકાર છે. અને બીજી રીતે સ્વદયા અને પરદયા. જ્ઞાનીઓ કે પરદયા તો પછી પરદયા તે પાડી શકશે જે પેલા સ્વદયા પાડશે. પોતાની જાત ઉપર કરુણા કરવાની છે, આત્મા ઉપર પોતાના અનંત ભૂતગલ પરાવર્તો, અનંત કાળ ચક્રો, અનંત ભવોથી અલગ વિવિધ પ્રકારના શરીરો, ગંદકીથી ભરેલા એવા શરીરોની અંદર આપણો આત્મા પૂરાય. સિદ્ધ જેવો શુદ્ધ આત્મા, અનંત કેવલ જ્ઞાન, દર્શન, આનંદ અને શક્તિનો પુંજ, અનંત ગુણોનો ભંડાર એવો આ આત્મા આપણે પોતે જે છીએ. અને અજ્ઞાનતાને કારણે આપણે એવું જીવન જીવીએ છીએ, આત્માની ઉપેક્ષા કરીને ઉદ્ગલમાં એવા રચ્યા પચ્યા રહીએ છીએ, જેથી કરીને ફરી જન્મ મરણના ફેરા ચાલુ જ રહે. તો એ આત્મા ઉપર, પોતાની જાત ઉપર કરુણા કરવા જેવી છે કે હે જીવ, હવે જયારે આ દેવ દુર્લભ મનુષ્ય જન્મ જેની શાસન મળ્યો છે, હવે તો તું તારી જાતને, અસલી જાતને ઓળખ કે તું કોણ છે. અનંત શક્તિનો સ્વામી આજે આ રીતે કીડીને કુંફો બને, ભિખારી બને, વિષ્ઠાનો કીડો બને, ગટરનો ભૂંડ બને ને, કેવી દુર્દશા આપણે આપણા આત્માની કરી છે. એના ઉપર કરુણા કરવા જેવી છે. અને હવે એવા કોઈ મોટા પાપ ન થઈ જાય જેથી કરીને જન્મ મરણના 84ના ચક્ર વધતા જ જાય. બને એટલા પાપોનો સંક્ષેપ કરીએ, શક્ય એટલું જલ્દી સાધુ જીવન સ્વીકારવાનો ભાવ રાખીએ. ન સ્વીકારી ત્યાં સુધી શ્રાવકના અણુવ્રતો વગેરે 12 વ્રતો હમણાં 2 દિવસ પહેલા અહીંયા ઘણા ભાગે સ્વીકાર્યા, એ રીતે પ્રયત્ન કરીએ. અને એ રીતે આપણા દૈનિક જીવનની અંદર પણ આહાર પાણી દરેક જીવ ડગલે પગલે ઝરણાનો લક્ષ્ય રાખીએ. રસોડામાં પણ પહોંચણી પ્રમાણની તો હશે ને દરેકના રસોડામાં. મોર પીંછડી હોય કે બીજી પ્રકારની આવતી હોય છે, પ્લાસ્ટિકની આવે છે ભલે, પણ એના કરતાં મોર પીંછડી એવા અમુક હોય ઊનની, એ જરા વધુ સોફ્ટ હોય. પ્લાસ્ટિકમાં હજી થોડું સોફ્ટનેસ ઓછી હશે કદાચ. પણ એ રીતે ઘણી વાર એવું બને કે રાત્રિ ભોજન પણ ઘણા કરતા હોય, મહેમાન આવ્યો હોય એના માટે ચાય બનાવી હોય, પોતાના માટે બનાવેલી હોય, અને ચાય કદાચ કે દૂધ ઉભરાઈ પણ ગયેલ હોય, પછી ઊંઘ પણ આવતી હોય, એટલે એની પૂરી સફાઈ કર્યા વિના તમે આળસ પ્રમાણમાં સૂઈ ગયા અને વહેલી સવારે ઉઠીને પણ હજી આંખમાં અડધી ઊંઘ પડી હોય, ફટાફટ
લાઇટર હાથમાં લીધું, ફટ કરતું આમ ચાલુ કર્યું, પ્રાઇમસ વગેરે સ્ટોવ વગેરે, અને એમાં હજારો કીડીઓ જે ચાય કે દૂધ ઉભરાઈને આવેલી હોય બિચારી ભરતું થઈ જાય આમ. એટલે આ રીતે પ્રમાદને કારણે પણ કેટલા જીવોની હિંસા થતી હોય છે. ઘરમાં તમે આજે દરેક ચીજ માટે મશીનો વસાવ્યા છે, ઘર ઘંટી વગેરે. પેલા તો બધું બહેનો હાથે દળતા હતા, બરોબર ને? કેવલ નાણી શ્રી નિરવાણી સાગર માજસ. કેવલ નાણી બોલતા જાય ને અનાજ દળતા જાય હાથે ઘંટી દ્વારા. એ લોટ જેના પેટમાં જાય એને પણ કેવા સદબુદ્ધિ સારા વિચારો ને ભાવો આવે, તમારા શરીરને પણ કસરત મળી રહે. આજે આ બધી ચરબી વધી જાય છે, પછી લોહી જાડું થઈ જાય અને પછી એટેક આવે નાની ઉંમરમાં ઘણી વાર. પણ આ બધાનું કારણ આ બેઠાડું જીવન આપણું થઈ ગયું. શરીરને કસરત ઓછી થઈ ગઈ. પાણી ભરવા કુવેને કુવાની સીલ કરીને આરામ કરીને પાણી કાઢવાનું. હવે તો નળ આવી ગયા, એટલે ભલે ને ઓલી બાલ્ટી ઓવરફ્લો થતી હોય અને ફોગટનું પાણી ગટરમાં જતું હોય એની પણ પરવા ઘણીમાં કરતા હોતા નથી. એટલે પ્રમાણ કેટલો વધી ગયો છે આપણો. જેમ જેમ આ વૈજ્ઞાનિક સાધનોની શોધખોળ વધતી ગઈ એમ એમ આપણા જીવનમાં પ્રમાદ ઉલટો વધતો ગયો અને બિનજરૂરી આવી ફોગટની હિંસાઓની રાવી આપણા જીવનમાં વધતી. જો આ માં કે છે આમ ખબર છે આમ શું દહીં વલોવતા હતા, છાસ માખણ વગેરે માટે હાથે કરતા. આજે બધા મશીન આવી ગયા. હવે રોટલી બનાવવાના મશીન આવી ગયા. બોલો, રોટલી વણવી ગમતી નથી હવે. પછી હવે બેઠાડું જીવનમાં અનેક શરીર અનેક રોગોનું ઘર ન બને તો બને શું? ડોક્ટરોને ફાયદાઓ થાય, બરોબર? ઘર ઘરમાં દવાખાના મિની. હા, જીમ. પછી જીમમાં જાઓ એના કરતા પહેલેથી આ કરો તો એક પંદે દો કાંઈ થઈ જાય. તો જીવન શૈલી ખરેખર સુધારવા જેવી છે. બને એટલા કાર્યો પોતાના જાતે કરવા માટે લક્ષ્ય રાખવા જેવો છે. અને આહાર વગેરેમાં 22 અભક્ષ્ય 32 અનંતકાય વગેરે સમજણ મેળવી. શક્ય એટલો કંદમૂળ રાત્રિ ભોજન વાસી ખોરાક વગેરેમાં પણ પુષ્કળ જીવો થતા હોય છે, એનો પણ ત્યાગ કરવા જેવો છે. 4 મહાવિગયોમાં મધ અને માખણ પણ આવે છે. માંસ મદિરાનો ઉપયોગ સીધી રીતે કદાચ ન કરતા હો, દવાઓમાં તો આલ્કોહોલ આવી જતો હોય કદાચ, પણ માંસ અને ઓલું મધ અને માખણ તો સ્વાદને ખાતર પણ ઘણા શક્તિને માટે પણ ખાતા હો તો હવે એમાંથી બસ જો એવા જ રંગના અગણી અસંખ્ય જીવો મધ માખણમાં ઉત્પન્ન થતા હોય છે. મધ તો પાછું વળી માખીએ મધ ભેગું કીધું, ખાધું ન તો ખાવા લીધું, લૂંટનારે લૂંટી લીધું. એ તો એનું એઠું હોય અને પોતાના ઈંડાને બચ્ચા માટે ભેગું કરેલું હોય અને એ રીતે એને ધુમાડો કરી એને ઉડાડી મૂકે માખીઓને. કેટલી તો અને ચોટી પણ ગયેલી હોય, ઈંડા પણ શિકાર અંદર પડેલા હોય અને એવા અંદર પારધીઓ વગેરે હોય મજબૂર છીનવી લઈ કરી નીચોવે. એમાં કેટલા હજારો ઈંડાઓ એનો રસમાં ભેગો ભરી જાય અને કોકનું ભોજન અને કોકના બચ્ચાને આ રીતે વિરાધના કરી હોય. કેટલા ભવો સુધી જીવને ભિખારી બનવું પડે, અનાજના દાણા દાણા માટે પણ મોથાજ બનવું પડે, પરાધીન બનવું પડે. કેટલાય ભવોમાં સંતાનહીન વાંઝિયાપણું વગેરે આવે, મરેલા બાળકો જન્મે ગર્ભમાં જ મરી જાય. આવી દુર્દશા ન ભોગવવી હોય તો સ્વાદને ખાતર કે દવાને ખાતર પણ બને ત્યાં સુધી મધ આદિનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વૈદ્ય કહે છે કે ભાઈ આ દવા મધ સાથે લેજો. તમે કહો ભાઈ મેં જૈન છીએ, મધ નથી વાપરતા, તો છેવટે ગોળ સાથે, થોડો જૂનો હોય તો વધારે દેશી ગોળ સાથે પણ તે દવાઓ વાપરી શકાતી હોય છે. એટલે દરેક ચીજમાં ઓપ્શન હોય. લોહી જાડું થાય છે, ડોક્ટર તો પેલા કહે છે કે ભાઈ તમે લસણની કઢી રોજ ખાજો તો લોહી તમારું પડતું થશે, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવશે. પણ એને બદલે બીજા પણ ઓપ્શનો હોઈ શકે છે. એટલે બને ત્યાં સુધી નિર્દોષ ઉપચારો, આજીવિકા આરોગ્ય માટે પણ નિર્દોષ ઉપાયો કરવા જોઈએ. આંખના નંબર ઉતારવા માટે કે બીજી કઈ કારણ માટે ડોક્ટર તો કહે છે કે રોજ તમારે લોન ઉપર ચાલવાનું, ઘાસ ઉપર ચાલવાનું, બરોબર, મુંબઈમાં બગીચા વગેરેમાં અને ઘણા આવું કરતા પણ હોય. પણ એની માટે બીજા ઉપાયો નિર્દોષ ઉપચારો પણ ઘણા ઘણા હોઈ શકે છે. ગાયના 5 પદાર્થો, દહીં, ઘી, છાણ અને મૂત્ર પંચગવ્ય બને. કેન્સર સુદ્ધા પણ એના દ્વારા મટી શકે છે. તો આયુર્વેદની અંદર ઘણા ઘણા આવા નિર્દોષ ઉપચારો પણ હોય છે. તો બને ત્યાં સુધી એલોપેથી દવાઓનો પણ ત્યાગ કરવો જોઈએ. ફેશનનો પણ ત્યાગ કર. બાળકોને નાનપણથી જ મર્યાદિત કપડાં પહેરાવવા જોઈએ. આ એક પ્રકારની ભાવ હિંસા બાળકોમાં. તમે જે ઉપેક્ષા કરો સંસ્કાર નાખવાની, સારા સંસ્કાર નાખવાની, પછી જે બાળક બહારથી જેવું જુએ એવું કરે બધું, એ ઉદ્ભટ વેશભૂષા, એ પણ એક પ્રકારની
પોતાના આત્માની પણ લોકો જોનારાઓની પણ ભાવ હિંસા થાય છે. દ્રવ્ય હિંસા કરતા પણ ભાવ હિંસામાં વધારે કર્મબંધ થાય. ઉદ્ભટ વેશભૂષા પહેરીને બહાર નીકળો ને પછી જે જોનારાઓની નજર બગડે અને ખરાબ વિકલ્પો આવે અને એના જે કર્મ બંધાય એમાં નિમિત્ત બનનાર જે હોય ઉદ્ભટ વેશભૂષા પહેરનાર એના પણ શિકાર કર્મ બંધન થતા હોય છે. એક છોકરી ઉપર બલાત્કાર થયો હશે સામૂહિક કદાચ, પછી એના પિતાએ કોર્ટમાં કેસ કર્યો હશે, ત્યારે જજે કહ્યું કે એ વખતે તમારી દીકરીએ જે કપડાં પહેર્યા હતા એ જરા પહેરીને અહીંયા એમને લાવો. અને જ્યારે એ કપડાં પહેરીને આવે છે ત્યારે જજ એના પિતાને ચોખ્ખું સંભળાવે છે. આવી સ્થિતિમાં ન થાય તો બીજું થાય શું? ગુનેગાર તમે છો. તમે તમારી દીકરીને કેમ તમે આવા ઉદ્ભટ કપડાં પહેરીને, સગા બાપ કે ભાઈ કે દાદા વગેરે હોય ને ઘણી વાતો એને પણ આમ ઢાળી દેવાનું મન થઈ જાય એવા ભયંકર ઉદ્ભટ વેશભૂષા ની જાણે કે હરીફાઈઓ ચાલી છે મિસ ઇન્ડિયા ને મિસ યુનિવર્સ ને મિસ વર્લ્ડ ને. અને એ બહાને આવા બધા બહાને સાવ તદ્દન કેવા કપડા ટૂંકા પહેરાવી કરી અને પછી હજારો લાખો આત્માઓ, હવે તો ટીવી મોબાઈલમાં કરોડો આત્માઓ આ બધું જોતા હોય અને એ રીતે હોલસેલમાં આ ભયંકર દ્રષ્ટિ દોષનું પાપ જે લોકો કરતા હોય એમાં જે નિમિત્ત બને ઉદ્ભટ વેશભૂષા પહેરવાના એના પણ કેટલા ચિકડાર કર્મ બંધાતા હશે. ભવિષ્યમાં કેટલા ભવથી કપડાં જ નહીં મળે, એવા હાલ કાં ભિખારી બને ને કાં પછી તેજ ગતિમાં જે કપડાં જ ન હોય ને શિયાળે આ બની કરીને ઠંડીમાં રાડો પાડવી પડે એવું બને. અને સાથે સાથે એવા સંતાનોમાં નાનપણમાં તમે જે ઉપેક્ષા કરી સંસ્કારો નાખવાની એને પાઠશાળામાં મોકલવું જોઈતો હતો. તમારે ઘરે એને રોજ રાત્રે સૂતા પહેલા સારી વાર્તાઓ કહીને સંસ્કારો નાખવા જોઈતા હતા. એ નાખવામાં તમે ઉપેક્ષા કરી માટે તમે પણ એટલા જ જવાબદાર ઠરો છો. બાળકને માત્ર જન્મ આપીને ખવડાવવું પીવડાવવું ને સ્કૂલે મોકલવું ને નોકરી લગાડી દેવું એટલામાં તમારું કર્તવ્ય પૂરું થઈ જતું નથી. એ તો સામાન્ય ઇતર કોઈ પણ મા બાપ કરતા હોય, પશુ પક્ષીઓ પણ પોતપોતાની રીતે બચ્ચાઓનું પાલન કરતા હોય. એમાં આપણામાં ફરક શું? શ્રાવક શ્રાવિકા મા બાપ તો એના શરીર કરતા પણ આત્માની વધુ કાળજી રાખે. શરીરની તો કાળજી ભલે રાખે, એનો આલોક વ્યવહાર વગેરેમાં ન બગડે એના કરતાં પણ વિશેષ પ્રકારે પરલોકમાં ક્યાંક દુર્ગતિની પરંપરાના જીવનમાં ન સર્જાય પાપો કરવા દ્વારા એની વિશેષ પ્રકારે કાળજી રાખે. એટલે નાના બાળકોને પણ એવા ટૂંકા કપડાં પહેરાવવા નહીં, બાળક કે બાલિકા હોય અને સ્લીવલેસ કપડાં કે બીજી રીતે ટૂંકા કપડાં પહેરાવવા નહીં. કે બેટા આપણને એકલા હઠકોણ પકડે ને બીજાને જોઈને કરાય કે બેટા આપણને નસીબે આપણે જૈન છીએ, આપણે શ્રાવક છીએ, આપણે મર્યાદિત કપડાં તારે તો માં સતી બનવાનું છે, સીતા વગેરે જેવી એવી અંજના સુંદરી જેવી માં સતી બનવાનું છે. તારે આ સિનેમાની નટીઓ એનું કઈ અનુકરણ કરવાનું નથી. આવી રીતે નાનપણથી શું ગર્ભથી જો આવી બધી સૂચનો આપવામાં આવે તો બહુ સુંદરમાં સુંદર તમારા બાલક બાલિકા એને આપણે અંગ્રેજીમાં શું શબ્દ છે? ડિઝાયર યોર બેબી, ડિઝર્વ યોર ડિઝાયર બેબી. એ તમે જેવું ધારો એવું સંતાન તમે બનાવી શકો છો. બરોબર? હા. અને એ અવસ્થા ગર્ભાવસ્થામાં તો બહુ ગ્રાસ્પિંગ પાવર હોય છે. એ વખતે માતા જેવું જુએ, જેવું સાંભળે, જેવું વાંચે એની પણ નેગેટિવ કે પોઝિટિવ. આજે મોટે ભાગે ટીવી ને મોબાઈલમાં મશગુલ હોય માતા, બાળક પણ એવા જ પાકે પછી. એની બદલે જો ધાર્મિક વાંચન કરતા હોય, ધાર્મિક જાપ વગેરે કરતા હોય, ભક્તિ કરતા હોય, પૂજા કરતા હોય, દિનવાણી શ્રવણ કરતા હોય તો એ સંતાન પણ એવા ઉત્તમ આદર્શ શ્રાવક શ્રાવિકા અને શાસન રત્ન પાકે. ખરેખર કુલ દીપક પણ પાકે અને શાસન રત્ન પાકે. એ બધી જવાબદારી બહુ મોટી તમારા ઉપર છે. જૈન શાસનની સેવા અને આખા દેશ અને રાષ્ટ્રની સેવા પણ તમે ધારો ને તો તમે મુખ્યત્વે કરી શકો. ખબર કહેવાય ને એક સંસ્કારી માતા એ 100 શિક્ષકની ગરજ સારી. આ તમે ક્લાસ રાખો, ટ્યુશનના મોકલાવો, કેટલા રૂપિયા ખર્ચીને, એના કરતાં તમે જો આ રીતે ઘર બધી લક્ષ્ય રાખો સંસ્કાર કરવાનું તો ખરેખર એક સંસ્કારી માતા એ 100 શિક્ષકની ગરજ સારતી હોય છે. એટલે એમાં તમે જેટલી ઉપેક્ષા કરશો એટલું તમને ભોગવવું પડશે. પછી એ બાળક મોટું થઈને તમારી સામે બોલશે, તમને ધમકીઓ આપશે વગેરે વગેરે, ત્યારે તમે લોહીના આંસુ સારશો તોય કંઈ નહીં વળે. તમારી પાસે ફરિયાદ કરવા આવે ઘણા. બાળક સાથે સંતાન સાથે હોય અને એને સાંભળતા ફરિયાદ કરે, મારા અહીં કહેતો હું કહેતો સામે ગાડી કહે બોલે મારા કંઈક બધી રહી જાઓ. બિચારા પહેલેથી તમે આની સામે આવી વાત કરો. બીજી વાર અમારી પાસે આવતા જ ગભરાય એ માણસ પછી વેનગો તરીકે બધી નિંદા તો એટલે ભૂલે ચૂકે આવી ભૂલ કરતા નહીં.
બાળકના સાંભળતા ત્યારે પણ એની ફરિયાદ કરશો નહીં. બની શકે તો અનુમોદના કરજો. એ વખતે અમારી સામે એની સાંભળતા તો અનુમોદના કરજો. મારા સાહેબ આવું સુંદર આમ કરે છે, હજી થોડુંક આટલું થતું ઓર વધારે સારું, પણ આટલું સારું તો કરે છે, એની અનુમોદના પહેલા કરજો, પ્રોત્સાહન આપજો, ઘૃણા કરજો. તો અહીંયા ઘણી વાતો કહી, એટલી થાય સમય આપણો થવા આવ્યો. જૈણા એ ધર્મની માતા કહી છે. ધર્મ ઉત્પન્ન કરનારી, ધર્મનું પાલન પોષણ કરનારી, ધર્મની વૃદ્ધિ કરનારી જૈણા એ તો ખાસ એકાંતે જીવને માટે હિતકારી છે આલોક અને પરલોકમાં. બરોબર. જંતુનાશક દવાઓ ઘણી આજકાલ છાંટતાઓ, એસિડ વગેરે બાથરૂમ સંડાસ સાફ કરવા માટે, એમાં ત્યાં નાખતા પહેલા એક ટીપું ખાલી તમારી આંગળી હાથ ઉપર નાખજો, ભલે ખબર પડે કેવી મજા આવે છે, કેવી ભયંકર બળતરા થાય. અને એ જીવ જંતુઓ હજારોની લાખોની સંખ્યામાં ગટરમાં ને હોય, સંડાસ વગેરેમાં, બાથરૂમમાં, એનું શું હાલત થતી હશે વિચાર કરજો. અને એઝ યુ સો શેલ યુ રીપ, જેવું તમે વાવો તેવું તમે લણશો. આજે ભલે નિર્દોષ બિચારા જીવ જંતુઓ આપણી સામે ફરિયાદ નોંધાવી શકતા નથી, પણ કુદરતની વ્યવસ્થા એવી છે કે ત્યાં ફરિયાદ નોંધાવવાની કોઈ જરૂર પડતી જ નથી. ઉલટું ફરિયાદ કરનારે દંડ થાય. ત્યાં એવું છે આ અનાડી કોર્ટ છે. ફરિયાદ કેમ કરી? તમે પોતે ભૂતકાળમાં આવા પાપો કર્યા માટે તમને આજે આ તકલીફ થઈ રહી છે, અને વળી અત્યારે ફરિયાદ કરો છો. એટલે મનથી પણ કોઈ જીવ માટે નેગેટિવ વિચારશો એ પણ કુદરતના સુપર કોમ્પ્યુટરમાં એની નોંધ થઈ જાય છે. વાણીથી પણ કોઈને ભાષાની હિંસા, કટુ હિંસા, ટોણા મેણા, એક બાજુ આપણે એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, તે ઇન્ડિયા, પૃથ્વી કાય, અબ કાય, તેવું કાય, એની રક્ષાની વાતો કરીએ સૂત્રો દ્વારા, ભલે સારી વાત છે, પણ બીજી બાજુ વ્યાખ્યાનમાં સાંભળવા માટે આવી રહ્યા છો ને ત્યાં ઘરમાં કંઈક થઈ ગયું, બહુથી ધારો કે કેવું સાસુથી, બરોબર, કંઈક ભૂલચૂક થઈ ગઈ કાંઈક, અને ત્યાં જો ટોણા મેણા મારો એકબીજાને, કટુ વચન સંભળાવો અને પછી અહીંયા વ્યાખ્યાન સાંભળવા આવો, વ્યાખ્યાની અસર થાય ન થાય. એટલે પહેલા ઘરના વ્યવહાર સુધારવાની જરૂર છે. ઘરના દરેક સભ્યો સાથે ઉચિત વ્યવહાર, જાણીઓ બહુ ભાર મૂકે છે. ધર્મ ત્યારે તમને પરિણમશે તમારો વ્યવહાર ઉચિત હશે. માતા પિતાની, વડીલો, ઉપકારીઓ પ્રત્યે આદર, બહુમાન અને ભક્તિનો વ્યવહાર હોવો જોઈએ. પછી નાનાઓ પ્રત્યે સ્નેહ અને વાત્સલ્ય ભર્યો વ્યવહાર હોવો જોઈએ. સમાન પ્રત્યે પણ મૈત્રી અને સ્નેહનો વ્યવહાર હોવો જોઈએ. અડોશી પડોશી સાથે પણ હળીમળીને આપણે મૈત્રી ભાવનો વ્યવહાર હોવો જોઈએ. જૈનેતર પણ કોઈ તમારી આજુબાજુમાં હોય એની સાથે પણ એવો વ્યવહાર રાખો સારો કે એને પણ જૈન ધર્મની અનુમોદના કરવાનું મન થાય. અવસરે તમારા ઘરમાં નોકર ચાકર દુકાનમાં કે ઘરમાં વગેરે ફેક્ટરીમાં હોય ને, એને પણ અઠવાડિયે 15 દિવસે કે મહિને એકાદ દિવસ પણ એને કહો, ચાલ ભાઈ આજે તારે વ્યાખ્યાન સાંભળવા આવવાનું છે, પગારને તને આટલું બક્ષિસ આપીશું, સામેથી તમે એને પ્રોત્સાહન આપો, ઇનામ આપો, બક્ષિસ આપો, અને જીંદવાની સેવા કરવા માટે લઈ આવો. અને એમાંથી એના જીવનમાં જે ટર્નિંગ પોઈન્ટ આવશે, જે વ્યસન વગેરે છોડશે, એનાથી આખો એનો પરિવાર જે પેલા દુઃખી હતો એ હવે વ્યસન મુક્ત થતા સુખી થશે. તો એ કેટલું મોટું કમિશન તમને એનું મળશે. બરોબર. તો આ નાના જીવો ઉપર દયા કરવાની છે, માનવ અનુકંપા પણ કરવાની છે. બરોબર. યાદ આવીએ ગીતા બેન રામાણિયાના, અમદાવાદ રહેતા હતા. કેવી સુરવીર બાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, કદાચ એને પણ ટપે એમ કહીએ તો ચાલે, જેને લાખો અબોલ પ્રાણીઓને જાનના જોખમે એમણે બચાવ્યા. હા, ગીતાબેન અને બચ્ચુભાઈ રાંભિયા, બચ્ચુભાઈ એના પગલે એવા જ નીકળ્યા. તો અમે અમદાવાદમાં ચોમાસું હતા 2049 વિક્રમ સંવત, આજથી લગભગ 31-32 વર્ષ પહેલા. તો એ વખતે બહુરત્ના વસુંધરા પુસ્તકનું સંકલન ચાલતું હતું. મને સમાચાર મળ્યા કે આવું સારું કાર્ય કચ્છી બાઈ કરી રહી છે, એટલે એમને બોલાવ્યા અને નક્કી કર્યું કે હવે 4 દિવસ પછી રવિવાર આવે છે, રવિવારે લોકો બધાને પણ ખ્યાલ આવે, અનુમોદના થાય અને લોકો પણ એમાં સહાયક બની શકે, જીવદયા ફંડ વગેરે દ્વારા. એ રીતે નક્કી કર્યું પ્રોગ્રામ, રવિવારના જાહેર વ્યાખ્યાનમાં અમને આવવાનું અને કુદરતનું કરવું. જો 2 દિવસ પહેલા શુક્રવારના લગભગ દિવસે એની દોડે દિવસે કસાઈઓ દ્વારા કતલ કરી નાખવામાં આવી. રિક્ષામાં બેસીને જતા હતા ને, પણ એનાથી પહેલા તો કેટલીય ધમકીઓ આવી ચૂકી હતી. ઘણીવાર રાત્રે પુરુષ ડ્રેસ પહેરી, ઇન્સ્પેક્ટરનો ડ્રેસ પહેરીને જાય બાઈ. બોલો કેવી હિંમતવાળી ને કેવી કરુણા એના અંતરમાં છે પશુઓ પ્રત્યે.
અને સામે તો કસાઈઓ મોટે ભાગે બધા હોય, અને હાથમાં તો છરા વગેરે પણ હોય, છતાં પણ મોતની જાનની પરવા કર્યા વિના એવા યુવાનોની ટીમ તૈયાર કરી હતી અને પગાર પણ આપે અને ટીમ સાથે જાય, રાતના છાપો મારી અને જે ગેરકાયદે આ રીતે કતલખાને પશુઓ લઈ જતા હોય ટ્રક દ્વારા એને આંતરે ઊભી રાખે, ઝપાઝપી પણ થાય, મારામારી પણ થાય, અને આખરે એ પશુઓને છોડાવી કરી પાંજરાપોળોમાં જમા કરાવે. આવા લાખો અબોલ પ્રાણીઓને આ રીતે એમણે બચાવેલા. ધમકીઓ પણ ખૂબ મળેલી, મારામારીમાં શસ્ત્રના ઘા પણ લાગેલા, એની પણ પરવા કર્યા વિના એમણે લાખો અબોલ પ્રાણીઓને બચાવ્યા. ખરેખર સેલ્યુટ કરવાનું મન થાય કે ન થાય, વંદના કરવાનું મન થાય. પછી તો ચંદ્રેશ્વર માર સાહેબે ખૂબ ઝુંબેશ ઉપાડી અને ગુજરાતમાં ગો વંશ હત્યા બંધ કરાવડાવી. હજી બીજા ઘણા રાજ્યોમાં આ હત્યા બંધ નથી, ગાયો બળદો વગેરેની પણ કતલ ભેંસો વગેરેની પણ થઈ રહી છે. એવા કાળમાં વિચાર કરો, એક સસલાના જીવને બચાવવા માટે હાથીએ પગ અધર રાખ્યો અઢી દિવસ, તો એ શું બને છે? હાથી મરીને મેઘકુમાર સૈનિક રાજાના પુત્ર બને છે. અને ભગવાન મહાવીર સ્વામીની વાણી સાંભળી, દીક્ષા લીધી, મન થોડુંક નિમિત્ત બનતા નબળું પડ્યું, ભગવાને પૂરો જન્મ યાદ કરાવી સંયમમાં સ્થિર કર્યા અને આ રીતે એણે પોતાનું આત્મકલ્યાણ સાધી લીધું. તો આવા લાખો અબોલ પ્રાણીઓને જીવતદાન આપનાર એનું કેટલું વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદન કર્યું હશે, એની ગણિત માનવા માટે તમારા આજના કોમ્પ્યુટરો પણ ફેલ જાય એટલું જબરદસ્ત કોટીનું વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદન કર્યું. બંને જણાએ પછી બચુભાઈએ પણ પરવા કર્યા વિના એ કર્યું. પોલીસની પણ સહાય પાછળથી તો લેતા હતા, જો કે. એની સામે બીજી બાજુ જુઓ, નાદિર શાહ, દિલ્હીનો મુસ્લિમ બાદશાહ, એણે યુદ્ધમાં વિજય મેળવ્યું કંઈ, અને સ્વાગત યાત્રા યોજાય છે એની દિલ્હીમાં. ત્યારે તોરણો બંધાવવામાં આવ્યા, આસો પાલવડા નહીં, બીજા ફૂલ વગેરેના નહીં. તોરણોમાં ખ્યાલ છે કોઈને? યોગેશભાઈને ખ્યાલ હશે. શેના તોરણો બંધાવ્યા? માત્ર 5 વર્ષની ઉંમરના નાના બાળકો, કેટલા? 3000 જેટલા 5 વર્ષની ઉંમરના નાના બાળકો, એના ડોકા માથા કાપી કરી અને એને તોરણ રૂપે બંધાવ્યા. બોલો કેટલી ભયંકર ક્રૂરાથી ક્રૂર રીતે આ હિંસા. અને સત્તા હોય એટલે કોઈનું બીજું જાજુ ઘણી વાર ચાલે પણ નહીં, સત્તા આગળ કહેવાય શાંત પણ નકામું. બહુ સમજવાનું છે, આવા દ્રષ્ટાંત ચેતન જેવું છે. આપણે નહીં સમજીએ, જાગીએ ને તો બહુમતી આજે લોકોની વધતી જાય છે. ભૂતકાળનું પુનરાવર્તન થાય તો નવાઈ નહીં. એ દિવસો બહુ દૂર નથી, બહુમતીવાદનો જમાનો છે. એ લોકોને 4 લગ્નની છૂટ ને પુષ્કળ વસ્તી વધતી જાય, અને આપણે અન્ય બે ને અમારા બે નથી જોઈતા, એક નથી જોઈતું ભણાય તો બિલકુલ રિલેશનશીપનો આ ભયંકર કાળ આવી ગયો. તો થશે શું આપણા જૈન ધર્મનું અને હિન્દુ સંસ્કૃતિનું પણ શું થશે? મોટો સવાલ છે આજે. એટલે ખૂબ ગંભીરતાથી વિચારીને એના માટેના યોગ્ય પગલાં ભરવા જરૂરી છે. એવી રીતે મીરફુલ નામે એક રાજા થઈ ગયો. એકવાર એક હાથી એને મહાવતને શિક્ષા કરવી. હકીકતમાં મહાવતે કંઈ ગંભીર ભૂલ કરી હતી, એને મૃત્યુદંડ માટે હાથી ઉપર બેસાડાવાળી કરી અને પર્વતની ટોચ ઉપર લઈ જઈ કરી અને હાથી સહિત એને ઓર્ડર કર્યો, ચાલ નીચે પડ્યા. એટલે એ રીતે પ્રજા હાથી આમ ચિત્કાર કરે છે. હાથી બહુ ઊંચી જાતનો હતો, પણ છતાં રાજા વાજા વાંદરા અને હાથી જયારે ગબડે છે ને નીચે પર્વત ઉપરથી ખીણ કાઢવા ભયંકર ચિંગાટ ચીસો પાડે છે. અને એ ચીસો સાંભળીને રાજાને મજા પડી ગઈ. બોલો કચ્છી મેં કહેવત હે, સાઈ જે મને સા ને તો પોતે જે મને ખેલો પડે. તો પછી તો હજારો હાથીઓને આ ચીસો સાંભળવા માટે ખાલી પરાણે ઓલા પર્વત ઉપરથી ગબડાવ્યા અને હાથીઓ ચીસો પાડે ભયંકર. અને આ રાજી થાય. કેવા નિકાચિત ચીકણા કર્મ નરક વગેરે એને બાંધી લીધા છે. તો બીજી બાજુ આપણને જે જીન શાસન મળ્યું છે કેવું ઉત્તમ, આપણે કેટલા મહાભાગ્યશાળી. નાનો બાળક હોય, પગની છે કીડી મંકોડો આવી જાય તો એને પશ્ચાતાપ ત્યારે પ્રાયશ્ચિત માગે. એવા જૈન શાસનમાં આપણે જન્મ્યા છીએ. અને ખરેખર તો સમજુ શ્રાવક શ્રાવિકા પોતાના ઘરની લાદીઓ પણ જો આ બરાબર છે, સફેદ દેખાય. ઘણા એવી શું કે ગ્રેનાઇટ વગેરે બનાવે જેથી કરીને કીડી વગેરે જીવ જંતુ જલ્દી દેખાય નહીં. તો સમજુ વિવેકી શ્રાવક પોતાના ઘરની દરેક વસ્તુ, સીલિંગ હોય, બારીઓ, ઘણી ઠેકાણે બારીઓને આમ ઘસેડવામાં આવે, એમાં જે અંદર કીડીઓ વગેરે જીવ જંતુ બધા કચડાઈને મરી જાય.
એટલે ઘર પણ બાંધવું હોય, કદાચ બાંધવું પડે તો એ પણ આ રીતે ઝેરણાપૂર્વક બધું આયોજન કરે. શક્ય હોય ત્યાં સુધી તૈયાર ઘર લઈને એમાં વસવાનું વધુ પસંદ કરે. નવું ઘર પોતાના માટે બને ત્યાં સુધી બનાવે નહીં, અને કદાચ બનાવવું પડે તો પણ આ રીતે ઝેરણા સચવાય એ રીતે એ બધી વસ્તુઓનું આયોજન એ કરે. મારા રાજા 18 લાખ ઘોડાઓ એમના બધા એને ગાળેલું પાણી, 11 લાખ ઘોડાઓ એમને ગાળેલા પાણીની વ્યવસ્થા એ કરતા હતા. હા, શ્રાવકના ઘરમાં દરેક ઠેકાણે શું હોવું જોઈએ? ગળણા. 7 ગળણા અને 10 ચંદરવા. 7 ગળણા કયા કયા? ઠંડુ કાચા પાણીનું અલગ, ઉકાળેલા પાણીનું અલગ. હા, પછી આપણે ઘીનું અલગ, તેલનું અલગ. 4 લોટ ચાળવા માટે ચાળણી, એ પણ ગળું કહી શકાય. કેટલા થયા? 5. પછી છાસ માટેનું અલગ, અને હજી એક રહી જાય છે કંઈક. ઘી તો આવી ગયું, ઘી તેલ આવી ગયા. હા, દૂધ માટે 7 ગળણા ચૈણા માટે. આ અને 10 ઠેકાણે ચંદ્રવા. શયનખંડ હોય ને ક્યાંય ચંદ્રવા. બોલો, ઘણાનું મોટું આમ ખુલી જાય અને ઉપરથી કોઈ ઝેરું જીવ જંતુ પડે, એ જંતુએ મરે ને પોતાને નુકસાન થાય. એટલે શયનખંડમાં પણ ચંદ્રવો બંધાતો હતો પહેલાના કાળમાં. પછી પાણીયારા ઉપર રસોઈ થતી હોય ત્યાં રસોડા ઉપર પણ હોય. પછી ખાંડવાનું જે હોય ખાંડણીઓ એની ઉપર પણ હોય. પછી ગૃહ મંદિર, ઘરમાં ઘર દેરાસર હોય એની ઉપર પણ ચંદ્રવો હોય. પાણીયારા ઉપર હોય ઘંટી હોય અનાજની, એની ઉપર પણ હોય. કોઈ જંતુ સીધો આમ પડીને મરે નહીં. એટલે આવી રીતે અલગ અલગ 10 ઠેકાણે ચંદ્રવા. અને આજે તો 7 ગયા, અને રિસોર્ટમાં રહ્યા છે કે નહીં તમને જાણો. હવે એટલાના ગઢમાં બાથરૂમ ને સંડાસ સુધારમાં પણ ગળણા બાંધેલા હોવા જોઈએ. આજે તૈયાર કોથળીઓ આવે છે, તો પછી ઘણી વાર મહિના સુધી એમને એમ પડેલી હોય, એ ન હોવું જોઈએ. એને બદલે રૂમાલથી ગાંઠ વાળી નાખો તમે, અને રોજ એને સાફ કરવા જોઈએ. જે બીજું ગાળેલું પાણી હોય એમાં જ અને ઉથલાવાનું. એ રીતે જેટલી શક્ય ડગલી બાબતમાં જેટલી ઝેરણા રાખીશું, અમારીનું પાલન કરશું, એટલું આપણે કરાવવામાં પણ કંઈક અંશે નિમિત્ત બની શકશું. અમારી પ્રવર્તનમાં મને યાદ આવે, બેંગ્લોરમાં રહેતા, મુંબઈ પહેલા ચુનાપટ્ટી કે કુરુલામાં રહેતા કચ્છ કાંડાગરાના સુરેશભાઈ નાનજી, અને પિતા પણ એવા ધર્મિષ્ઠ હતા. એમણે લગભગ 400 જેટલા જૈનેતરોને માંસ અને દારૂ છોડાવ્યા. કુદરતી એની બક્ષિસ સમજાવવાની શૈલી સરસ છે કે પોતાના પરિચયમાં જે કોઈ પણ અજીન આવે એની દુકાને કે કોઈ પણ રીતે પરિચયમાં આવે, મીઠી ભાષામાં પ્રેમથી એવું દાખલા રહી સમજાવે, પેલા ઘરે એકદમ ઉતરી જાય અને તાત્કાલિક પેલો તૈયાર થઈ જાય માંસાહાર ત્યાગ કરવા માટે, દારૂ ત્યાગ કરવા માટે. બીજા એક ડોક્ટર થઈ ગયા આપણા સુરેશભાઈ ઝવેરી, MRCP લંડનમાં થયેલા હતા. એકવાર નાસ્તિક હતા, ભયંકર બીમાર પડ્યા, ટર્નિંગ પોઈન્ટ આવ્યું, અને પછી પોતે હાર્ટના સ્પેશિયલ ડોક્ટર હતા. જે પણ દર ઓપરેશન કરવા માટે આવે એને અજઈને પહેલા કે ભાઈ માંસ છોડવું પડશે, એને પણ માંસ છોડાવે, દરિયો છોડાવે, અને પછી ઓપરેશન કરી આપે. આગળ વધીને કહું તો એક મુસલમાન અમદાવાદમાં, કદાચ અત્યારે હશે ખબર નહીં, થોડા વર્ષ તો હતા જ, ખાન મોહમ્મદ કાદરી એનું નામ. અમે એક વાર મળ્યા છીએ શંકેશ્વરની અંદર, એનું બહુમાન પણ કરાવ્યું હતું. પહેલા તો બિચારો મુસલમાન એટલે હિંસક, શિકારનો શોખ હતો એને. રોજ નીલ ગાય જેને કહેવામાં આવે, એનો શિકારનો શોખ હતો, પોલ્ટ્રી ફાર્મ હતું. પણ એક કોઈ તમારા જેવા ધર્મનિષ્ઠ શ્રાવક એના કુદરતી પરિચયમાં આવ્યો, એને સમજાવ્યું કે ભાઈ આ કેવું ભયંકર પાપ, ને એના કારણે કેવા નરકમાં અને બીજા ભયંકર દુઃખો ભોગવવા પડશે કેટલા ભવો સુધી, એવું સમજાવ્યું સરળ. અને સાથે સાથે આચાર્ય ભગવંત સાથે મિલાપ કરાવી આપ્યો, એમણે તો ઉપદેશ આપ્યો. એટલે અમે તત્કાલ આ પ્રતિજ્ઞા લીધી, શિકાર ન કરવો. ઉપરાંતમાં પોલ્ટ્રી ફાર્મનો એનો વ્યવસાય, રોજના 28,000 રૂપિયાનો નફો થાય ને. મરઘીઓને રાત દિવસ જગાવે, અને લાઇટો જોરદાર નાખે, અને ઇન્જેક્શન એવા પ્રકારના આપે. ઘડી એને ઈંડાઓ આપવા પડે બિચારીને. અને એ રીતે ઘણી એમાં હિંસા છે. એમાં 28,000 રૂપિયા રોજનો નફો હતો. એક ધડાકે બંધ સ્ટોપ. સમજણ પડી, જાગ્યા ત્યાંથી સવાર મુસલમાન. પછી એના જ્ઞાતિના લોકોએ એનો ઓલો બહિષ્કાર કર્યો, વિરોધ કર્યો. આ કાફર થઈ ગયો, આ બધી મુખ્યાતિ થઈ ગયો. સમજ્યા? આ તો વાણીએ તો ધર્મ પાળજો થઈ ગયો, બહિષ્કાર કર્યો. કાંઈ વાંધો નહીં. પોતાના સગાવાલા
જેઓ માંસાહાર કરતા હોય એના ઘરનું પાણી પણ પીએ નહીં, એટલી હદ સુધી એને આ અહિંસા ધર્મ ગમી ગયો, હિંસા પ્રત્યે એકદમ નફરત થઈ ગઈ. અને પોતે હાડકાનો સ્પેશિયલ ડોક્ટર હતો. એમાં પણ સાધુ સંતોની તો ખાસ વિશેષ પ્રકારે સેવા કરે, નવો પૈસો પણ લે નહીં. અને ગ્રસ્તો પણ જે આવે એની પાસે ટ્રીટમેન્ટ કરાવવા માટે એને પણ પહેલા માંસાહાર બંધ કરાવે. ખાસ મુસલમાન વિચારો. હા, આજે હવે આજની નવી પેઢી જૈનકુળમાં જન્મેલી એ પણ કહેવા જેવું રહ્યું નથી. ઘણા શ્રીમંતો નબીરાઓ ભૂલી ચૂકે પણ મારા સાહેબ પધાર્યા હોય ને કદાચ ઓલું ખોલે તમારું રેફ્રિજરેટર, એમાં બાટલીઓ, દારૂની બાટલીઓ દેખાય. દારૂના વ્યવસાય કરનારા કેટલાક હોય છે, કતલખાનાની જમીન વેચનારા જૈન, એવા પણ દાખલા સંભળાયા છે. આ જૈન ધર્મ માટે ખરેખર કેટલા કલંકરૂપ કહી શકાય. રૂપિયા તો આજે છે ને કાલે નથી, જીવન આજે છે ને કાલે નથી. ક્ષણિક આ બધા મહોત્સવને ખાતર આવા હિંસક ધંધાઓ કરીને જૈન શાસનની અવહેલના કરાવીને બિચારા ક્યાં જશે? આપણને ખૂબ કરુણા ઉપજે જોઈ. તો આમાંથી પ્રેરણા લેજો. આવા કોઈ હિંસક ધંધાઓ કરતા હો તો બંધ કરજો. એક ભાગ્યશાળી, હા, જંતુનાશક દવાઓ, DDT અને બીજા એવા જંતુનાશક દવાઓ, એ પણ શ્રાવકથી એના વેપાર કરાય નહીં. કરોડો આ જીવો આ રીતે જે મરશે અબજો ગમે, એનું કેટલું ભયંકર પાપ લાગે વિચાર કરજો. કપાસનો વ્યવસાય પણ જીનિંગ ને પેશિંગ હોય છે ને, એ પણ બતાવતી એમાં કરોડો અબજોની સંખ્યામાં ધનેડા વગેરે બિચારા મળતા હોય ને પીસાતા હોય ને. એટલે એવા ધંધાઓ પણ શ્રાવકથી કરાય નહીં. લક્ષ્મણ રેખા આડી જે બહુ ભયંકર એટલા વાંડા અને કંસારી પણ મરી જાય એનો આડી ઘડ ઉપયોગ પણ કરાય નહીં. એક જગ્યાએ એક ભાઈ એની પત્ની પિયરે ગઈ હતી, એકલા હતા, ખટમલ માકડ ચટકા ભરતા હતા. એને એટલો ગુસ્સો ચડ્યો કે એક એક પકડીને આમની લાઇટરથી સળગાવીને એક એક પહેલા પકડે તો પછી લાઇટરથી સળગાવીને મારી નાખ્યા. હવે સવાર થઈ, ચાય બનાવી હતી, પત્ની તો બેર ગયેલી હતી. જેવો પ્રાઇમે ચાલુ કર્યો સીધો ભડકો થયો, સીધું આખું મોઢું આખું ભયંકર રીતે એનું દાજી ગયું. એટલે અતિ ઉગ્ર કોટીનું પુણ્ય અને અતિ ઉગ્ર કોટીનું પાપ એ ઘણીવાર તત્કાલ પણ એનું ફળની શરૂઆત થઈ જતી હોય છે. એટલા માટે આવા કોઈ હિંસક ધંધાઓ કરવા નહીં. કોઈનું મન પણ દુભાય, નિંદા કરવી એ પણ એક પ્રકારની હિંસા છે. બોલો, ટોણા મેણા મારવા એ પણ એક પ્રકારની હિંસા છે. કારણ કે 10 પ્રાણ, 10 પ્રકાર કયા છે? 5 ઇન્દ્રિયો, પછી 3 મનોબળ, વચન બળ, કાય બળ. મન વચન કાયા, મન પણ આવી ગયું, અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય. તો મન પણ એક પ્રાણ છે. એટલે મનને આઘાત પહોંચે, ઝટકો લાગે, આમ દુઃખ થાય, એવા પ્રકારનું કટુ વચન કંઈ પણ બોલવું કે ટોણું મેળવું મારવું કે ખોટી નિંદા કરવી એ પણ એક પ્રકારની હિંસા છે. આ ભાવ હિંસા છે. તો એનાથી પણ બચવાનું લક્ષ્ય રાખજો. બરોબર. ઘણીવાર મારા સાહેબ પ્રાચી થતો હતો સામાયિક ઘેડો કે પ્રતિક્રમણ કયો તેને જરાક બહારથી ઉજઈ આવે છે, સંગઠો સાથે એટલો છોકરો અડી ગયો કે એવું સારી વાત છે, એટલું ઝીણું પાડો સારી વાત છે. પણ પછી બીજી બાજુ ઘરમાં ડગલે ને પગલે કટુ વચન ટોણામેણા આપણા ચાલુ હોય તો પછી એ હાસ્યાસ્પદ ન કહેવાય. પછી ઉજઈનો સંગઠવાનો પ્રાયશ્ચિત લેવા આવો, ઘરમાં સાસુ કે વહુ ને ટોણું મેણું મારીને આવ્યા છો, એનું તમે પ્રાયશ્ચિત લેશો? પ્રતિક્રમણ કરશો અત્યારે સામસ્ત્રિક ને પાક્ષિક ને 8 દિવસ વગેરે, ત્યારે પણ એ બધું યાદ કરશો? એની સમય યાચના કરશો કે નહીં? સમાપનાનું મુખ્ય પર્વ છે. જીવ માત્ર પ્રત્યે પ્રેમ કેળવવાનું છે. આ પોઝિટિવ સાઈડ છે. હિંસા ન કરવું, મારવું નહીં, કોઈને મન દુઃખ થાય કંઈ બોલવું નહીં, કરવું નહીં. આ બધી એક સિક્કાની એક બાજુ છે. બીજી બાજુ પોઝિટિવ શું છે? જીવ માત્ર ને ચાહવું, નિરપવાદ, એક પણ અપવાદ વિના. ગમે એવો દુનિયા જેને કે 420 છે, અધમાધમ છે, લુચ્ચું છે, લફંગો છે, આતંકવાદી છે, એના પ્રત્યે પણ કરુણા ચિંતવવાની છે. ભગવાન એને સદબુદ્ધિ આપો, એ બિચારો પાપો કરતા અટકે, કે મારા નિમિત્તે પણ એક પાપો કરતા અટકે. એ રીતે એના માટે પ્રાર્થના કરવી, કરુણા ચિંતવવી, શુભ ભાવ એના માટે પ્રત્યે મોકલવો. એના પ્રત્યે પણ જ્ઞાનીઓ કહે છે, જેમે નફરત કરશો, ઘૃણા કરશો ને બદલો લેવાનો વિચાર કરશો, તમારા પર ફરી પાછા નવા દુષ્કર્મ રિચાર્જ થતા રહેશે. માટે જીવ માત્ર ને ભગવાન કહે છે ચાહવો. ચંદ્રકોશિયા નાગ જેવા ને ડંખ મારે ફૂંફાડામાં તો એ બુજ્જ સામે ચાલીને સંગમ રેવતા જેવો ભયંકર ઉપસર કર્યા, એને માટે કરુણાના આંસુ હાવ્યા.
એવા ભગવાન મહાવીર સ્વામીના અનુયાયીઓ એના શાસનમાં જન્મેલા. આપણે જો આપણા ઘરના જ સભ્યોને ટોળામેળા મારીએ, પડોશી સામે ઝઘડા કરીએ, સાધર્મિક સામે પૈસા વગેરેને ખાતર કોર્ટમાં કેસ માંડીએ, ખોટી સાક્ષીઓને ઊભા કરીને એને જેલમાં પુરાવીએ વગેરે વગેરે, તો જે જૈનત્વ આપણું ક્યાં રહ્યું? માટે ખૂબ શાંત ચિત્તે આ અમારી પાલન કર્તવ્ય ઉપર વિચાર કરી માત્ર 8 દિવસ નહીં, હવે આપણું બાકીનું બધું આખું જીવન એ કેમ વધુ ને વધુ જીવ પ્રેમમય બને. જીવ માત્ર બધે પ્રેમ ઉભરા, અમી ઉભરા આંખની અંદર. અને જે કાંઈ ભૂતકાળમાં આવા પાપો થઈ ગયા હોય એની પણ આલોચના લઈ લઈએ, ભાવ આલોચના, અને એ રીતે પણ શુદ્ધિકરણ કરી લઈએ પહેલામાં વહેલી તકે. બરોબર? એને માટેના પાના જોઈતા હોય તો 2-3 પાના અત્યારે હાજર છે કુદરતી. અને જ્યારે પણ પર્યુષણમાં આવે જીવ દયાની ટીપ પણ આપણે હંમેશા કરતા હોઈએ છીએ. ભલે અત્યારે વરસાદ સારો પડ્યો પણ છે, પણ છતાં અમુક પાંજરાપોળો એટલી મોટી મોટી હોય છે, હજારોની સંખ્યામાં એક એક પાંજરાપોળમાં જીવો હોય છે. એમાં પણ આપણા ગચ્છાધિપતિનો પત્ર ગઈકાલે આવેલો છે, આપણા હેમંતભાઈને આપેલો પણ છે વાંચવા માટે. પહોંચાડ્યો કે નહીં? પછી મળ્યો આપણે વલ્લભજીભાઈ દ્વારા મોકલાવ્યો. આ રહ્યો, ભલે આપીએ છે, પછી આપશે. એટલે સાહેબજીએ પણ ભલામણ લખી છે ખાસ જીવદયાના ફંડમાંથી પણ ખાસ કરીને. એક તો અહીંયા ડેઢિયા તીર્થમાં ત્યાં પણ પશુ રક્ષા કેન્દ્ર અને પશુઓ ત્યાં પાળાય છે, તો એની માટે પણ સારો એવો ફંડ ત્યાં મોકલવાની પ્રેરણા સાહેબજીએ લખી છે. એ ઉપરાંત ભુજપુર જે સાહેબજીની દીક્ષા ભૂમિ છે ત્યાં પણ મોટી પાંજરાપોળ ચાલે છે. પહેલાં નરસિંહભાઈ હતા, હવે તો ગુજરી ગયા, પણ ત્યાં પણ હજારો દુષ્કાળ જ્યારે હોય ને ત્યારે આજુબાજુના કેટલા ગામોમાંથી બધા લોકો ત્યાં પશુઓ આપી, કોઈને એમને ના પાડી નહીં ક્યારેય પણ. 5-7 હજાર થઈ ગયા પશુઓ સંભાળવા, કેટલા મુશ્કેલ વિચારો તો ખરા. ઘરના 2-4 સભ્યોને આપણા એમાં પણ ઘણી વાર નબળા બિલાવા આગળ પડતા હોય તો હજારો રોજના લાખોનો ખર્ચ રોજનો. એની માટે પોતે ખૂબ પરિભ્રમણ કરીને પણ દાન મેળવતા હતા. તો ત્યાં પણ પશુઓ માટે કંઈક નવા એક વિશાળ શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે આપણા આચાર્ય ભગવંતી ગૌતમ સાગર ગોસાગરના નામથી. તો ત્યાં પણ અમુક રકમ હજી ખૂટે છે, તો એ રીતે ત્યાં પણ ભૂતપૂર્વ પાંજરાપોળમાં પણ સારી રકમ પાસ કરીને મોકલવા માટે એમણે ભલામણ લખેલી છે. ઘણા ઠેકાણે જો તમારી તિથિઓ આવે ને લગ્નની કે જન્મની ને ખુશાલીની, એ વખતે તમે જો ધારો ને તો કચ્છની લગભગ 85 જેટલી પાંજરાપોળો છે. જૈનોની પણ છે, થોડીક અજૈનોની ભલે હશે. એ બધાનું એક જ ઓફિસ છે ભુજની અંદર. તમારે બધાનો લાભ લેવો હોય ને તો એ રીતે તમે લઈ શકો. એ ત્યાં તમે લખાવો એટલે ઓટોમેટિક દરેકની પહોંચ આવી જાય, રસીદ તમારે ઘર બેઠા પહોંચ આવી જાય. બધી ઠેકાણે તમે ફરી ન શકો, પણ ત્યાં એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એ સંસ્થામાં તમે લખો, લાભ તમે આપો અને કહો કે ભાઈ જે ગામમાં પાંજરાપોળમાં જેટલા પશુ હોય એ પશુ દીઠ 5 રૂપિયા કે 2 રૂપિયા કે 1 રૂપિયો તમારે છે. કારણ કે ક્યાંક 200-300 ઓછા હોય ને ક્યાંક 1000, 5000, 6000, 5000 હોય. એટલે સરખું ન કરતા જ્યાં જેટલા પશુ હોય એ પશુ દીઠ તમારી જેવી શક્તિની ભાવના એ પ્રમાણે રકમની ફાળવણી તમે કહો તો એ લોકો કરી અને તમને ઘર બેઠી રસીદ પણ મોકલાવે. હલાયામાં હા, બહુ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. અનુમોદના 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 વારંવાર અનુમોદના અનુમોદના અનુમોદના. ફટાકડા આડી ફોડવા પણ જોઈએ ને વેચવા પણ ન જોઈએ. એમાં પણ પુષ્કળ જીવોની વિરાધના, દાણાવની કર્મ શિકાર બંધ થાય, કાગળોની વિરાધના વગેરે દ્વારા એ 7 કે 8 પ્રકારના ભયંકર કર્મો બંધાતા હોય છે. એટલે શ્રાવકથી ફોડાય તો નહીં, એનો વેપાર પણ કરાય નહીં, બાળકોને પણ સમજીને અટકાવવું જોઈએ. બરોબર? હાજી, ભલે, બહુ સારી વાત છે, ધન્યવાદ. ઇમ્પોર્ટેડ પરફ્યુમ્સ વગેરે એ બધા પણ દક્ષિણ આફ્રિકામાં બિલાડી જેવા આકારનું સિવેટ નાનું પ્રાણી થાય છે. એને પણ ભયંકર રીતે રીબાવી મારી અને એમાં શરીરમાંથી રસ ઝરે ને એનો ઉપયોગ ઇમ્પોર્ટેડ સુગંધિત આવે છે પરફ્યુમ્સ એમાં થતો હોય છે. માટે મોજશોખને ખાતર પણ એવા વિદેશી પરફ્યુમ્સ વગેરેનો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં. થોડું કહે જાજુ. હા, શેર બજારમાં તમે શેર લેતા હો આજકાલ, મોટી મોટી કંપનીઓ હોય, દાખલા કે તાજ હોટલ વગેરે, બરોબર, મોટે ભાગના માંસાહાર રંધાતો પુષ્કળ વિદેશીઓ બધા આવતા હોય, અનેક પ્રકારના બીજા પણ પાપો થતા હોય. તમે શેર ખરીદ્યા, તમે એમાં ભાગીદાર બન્યા, બરોબર, તો કરણ કરાવવાની અનુમોદન સરીખા ફળ નીપજાયો.
તમે ભલે સીધી રીતે હિંસા નથી કરતા કે બીજા પાપ એવા મોટા નથી કરતા, પણ આ રીતે શેર એવી કંપનીઓના શેર ખરીદવા દ્વારા પણ તમે એમાં ભાગીદાર બનતા હો છો. માટે એમાં પણ વિચાર કરજો. અને ઘણા તો શેર બજારમાં પાયમાલ પણ થઈ ગયા. ઘણી ફાયદો પણ દેખા શરૂઆત સુલ નફો, અને પછી એમાં એવું વ્યસન પડી જાય, મોટા મોટા સટ્ટાઓ વગેરે કરે અને સરવાળે દેવાળું કાઢવાનો વારો આવે અને છેવટે છૂટકે આપઘાત કરવું પડે. એવી પણ સ્થિતિઓ સર્જાતી હોય છે. માટે થોડું કહે જાજુ જાણજો. હજી એક દ્રષ્ટાંત નામે કરું. પ્રેમ કેવું કામ કરે છે જોજો. અમેરિકા અને વિયેટનામ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. એક અમેરિકન સૈનિક એ વિયેટનામમાં પ્રવેશ કર્યો છે. એણે વિયેટનામ બહુ નાનું આમ તો છે. ત્યાં એક રસ્તાના ખૂણામાં એક ભિખારી છોકરો નાનકડો બેઠેલો જોયો. 2-3 દિવસ તો ભૂખ્યો હશે બિચારો, એકદમ પતલો. સૈનિકને પણ દયા આવી, અમેરિકાના સૈનિકને પણ દયા આવી. પોતાની પાસે જે કંઈ ચોકલેટ જેવું હતું ખાવાનું જે એને આપે છે. હવે વિયેટનામનો ભિખારીનો છોકરો એ ટુકડો કરીને એક ટુકડો પોતે ખાય છે અને બીજો એ સૈનિકને પાછો આપે છે કે લ્યો તમારા માટે. અને આ જોઈ કરીને ઓલો પીગળી ગયો એકદમ. સૈનિક પણ ઓહો ધન્ય છે આ ભિખારીના છોકરાને. એના હૃદયમાં પણ કેવું માનવતાનો દીવડો સળી રહ્યો છે. ધિક્કાર છે મારી જાતના યુદ્ધો કરીને કેટલા મનુષ્યોને આમ મારી નાખું છું. પાછો ગયો, પછી લડ્યો ને યુદ્ધ, પાછો ગયો અમેરિકા. પોતાનો જે સેનાધિપતિ હતો ને એનું પોતાનું રાજીનામું આપી દીધું. અને સૈનિક પણ એણે છોડી દીધું આ હિંસા ધંધો. આવા તો અનેક છે. ભિખારીઓમાં ઘણી આવી માનવતા જોવા મળે. શિયાળાની ઋતુ હતી, ભયંકર ઠંડી હતી, અને મુંબઈમાં અમુક એવા મંડળો હોય છે કે દર સિઝનમાં નીકળે રાતના 12-1-2 વાગે. ટેમ્પો અને ટ્રક ભરીને લઈ જાય ધાબળાઓ, અને એક પછી એક ફૂટપાથ પર સુતેલા, ઠંડીથી તૂટ્યું આમ ગાડીને સુતેલા ઉપર ઓઢાડતા જાય. એક ભિખારી પર ઓઢાડ્યું, હજી એ જાગતો હતો, બેઠો થઈ ગયો. ઓલા તો આગળ જતા રહ્યા. અરે ભાઈ ઇધર આવ, ये आपका वापिस ले लो. अरे भाई क्यों? हम प्रेम से दान देते नहीं, आपने अगली साल दिया था ना, वो मेरे पास अभी पड़ा है. उसी को बनाई रखे उसी वक्त है. थोड़ी सहन शक्ति आई गई ठंडी सहन करवानी. लेकिन मेरे जैसे और बहुत मेरे भाई हैं जो उनको बहुत जरूरत होगी, आप उनको दे देना. विचार करो. ભિખારીના હૃદયમાં પણ કેવી માનવતા અને આવો પ્રેમ ભાવ રહેલો છે. તો આવા દ્રષ્ટાંતોમાંથી ખૂબ પ્રેરણા લઈ અને આપણા જીવનને બંને રીતે દ્રવ્ય અને ભાવ, નેગેટિવ અને પોઝિટિવ બંને રીતે અહિંસામય બનાવીએ. અહિંસાનું વિશેષ પ્રકારે પાલન કરીએ અને શક્ય એટલું પ્રવર્તન પણ કરાવીએ. તમારા ઘરમાં, દુકાનમાં, ફેક્ટરીમાં નોકરો ચાકરો હોય એને પણ અવસરે સમજાવીને તમે જો પ્રેમથી માંસાહાર કે દારૂ વગેરે છોડાવી શકો તો તમે છોડાવો, અથવા મારા સાહેબનો સત્સંગ કરાવીને પણ છોડાવો. તો એ પણ અહિંસાનું પ્રવર્તન થશે. આજે કમનસીબી એ છે આપણામાં પણ આજે જોઈએ એવો સંપ નથી રહ્યો. એટલે સરકારી ધોરણે પણ આપણે કતલખાના બંધ રખાવવા હોય ને તો પણ કદાચ મુશ્કેલ પડે છે. કારણ કે કોઈ ચોથના સમસી કરતું હોય ને કોઈ પાંચમના કરતું હોય. હવે સરકારી કહે છે બંને દિવસ તમને પરવડે નહીં, બોલો એક દિવસ રાખો. તો આપણી આ કમનસીબી છે. અને ક્યાંક 8 દિવસમાં કોશિશ કરવામાં આવે છે. બહુ થોડીક સફળતા કદાચ મળતી હશે કોઈ ઠેકાણે, બાકી ઘણી વાર સફળતા નથી મળતી. કે ભવિષ્યના 8 દિવસો પણ આપણે કતલખાના બંધ કરાવી શકતા નથી. એ કાળનો દુષ્પ્રભાવ છે. આપણી પણ કમનસીબી છે. પણ કમસે કમ આપણી શક્તિ પહોંચતી હોય ત્યાં આપણે પોતે કમસે કમ પોતાના વ્યવસાય તો 8 દિવસ બંધ રાખીએ. ઘણા તો સંમસીના પણ અડધો દિવસ ચાલુ રાખતા. બોલો, સંમસીના પણ અડધો દિવસ પાછો ચાલુ રાખતા હોય. આ કેટલી બધી અજ્ઞાનતા અને આપણા આત્માની ઉપેક્ષા છે. ખરેખર તો 8 દિવસ છોકરાઓને. એટલા માટે આપણી જૈન સ્કૂલો પણ ક્યાં ક્યાં શરૂ થઈ છે વળી પાછી. આડી એકેડમી આપણે ગોરે ગામમાં અને બીજે ક્યાં માટુંગા, મલાડ વગેરે. અચ્છા, સાબલા હાઈસ્કૂલ 8 દિવસ બંધ. બહુ સારી વાત. સોનગઢમાં પણ એ રીતે બંધ રાખતા જશે તો સારી વાત છે. તો આવી જૈન બોર્ડિંગો, જૈન ગુરુકુળો ખુલે એ અતિ જરૂરી છે. મુંબઈમાં પણ 1-2 ઠેકાણે છે, દાદરમાં અને આપણા વાલકેશ્વર મારા ખ્યાલ મુજબ, અને અમદાવાદમાં પણ સાબરમતીમાં ગુરુકુળો છે. અરે કેટલા સમજુ માતા પિતા તો સ્કૂલમાં બાળકો મોકલતા નથી, જાતે જ શિક્ષણ આપે છે. સ્કૂલમાં મોટા ભાગના આજે જે હોય છે ને પાઠ્યક્રમો એવા હોય છે કે જે જિંદગીમાં ક્યારે જરૂરિયાત પણ ન પડે. જીવનમાં એકદમ જરૂરી જેટલું હોય કે ભાઈ ગણિત જરૂરી છે, ભાષા જરૂરી છે, એ ઉપરાંત 64 કળાના 72 કળાઓમાંથી પણ કેટલીક કળાઓ જીવન વ્યવહારમાં જરૂરી હોય એવું ખાસ શિક્ષણ આપે. આપણી આર્ય સંસ્કૃતિ પ્રમાણેનું શિક્ષણ આપે અને બાળકો પણ સારામાં સારા થતા હોય છે.
એ પણ લક્ષ્ય રાખજો. જેના આગળ ગુણ હાર્દિક મિત્રાણી રમ